અરે બધા કનેક્ટ થયા તારે લોસ નું કેમ આવ્યું કે દરેક ને સ્ક્રીન દેખાય છે ઓકે તો આજે આપણે જે ઉભો થા ને ભાઈ સો આપણે જે ઓનલાઈન સાઇટ પર જે ટોપિક છે ને આપણા જે ટોપિક ગ્રુપમાં મૂક્યા હતા એ સાઇટ ઉપરથી કોપી કરીને મૂક્યા હતા પણ એ પ્રમાણે નહીં ચાલે બરાબર જે સિક્વન્સ છે એ પ્રમાણે ચાલશે કારણ કે આ બહુ જૂની અપડેટ વાળું છે આ વસ્તુ જો અને રેગ્યુલર અપડેટમાં લીધા નથી કન્ટેન્ટ પણ નેટવર્કિંગના કન્ટેન્ટ બધા અંદર આવી જવાના છે સો એના માટે મેં એક પીપીટી તો રેડી કરેલી જ હતી પણ અલગથી તમારા માટે કી નોટ્સ રેડી કરી હતી જેથી તમને ખ્યાલ રહે એ સિક્વન્સમાં જે સિક્વન્સમાં ચલાવવાનો છું ઓકે સો આપણે નેટવર્ક હેકિંગ અને સિક્યુરિટી વિશે આજે જોવાના છીએ તો સૌથી પહેલા થોડુંક નેટવર્કિંગ કન્સેપ્ટ આપણે ક્લિયર કરી દઈએ બરાબર જે આગળ આપણે ડે 1 માં ભણી ગયા હતા ઇન્ટરનેટ શું છે નેટવર્ક શું છે એની અંદર ઓકે સો નેટવર્ક એટલે શું હતું તો બે કે તેથી વધારે કમ્પ્યુટર અથવા તો હોસ્ટ કારણ કે નેટવર્કની અંદર હોસ્ટ હોય છે હોસ્ટ એટલે કમ્પ્યુટર લેપટોપ વાઈફાઈ રાઉટર એટલે સોરી વાયરલેસ રાઉટર પછી સ્વિચ ઝેરોક્સ મશીન પ્રિન્ટર વગેરે જેવા ડિવાઇસ હોય છે સો નેટવર્ક એટલે બે કે તેથી વધારે પીસી એકબીજા સાથે કનેક્ટ થાય અથવા તો અત્યારે કઈ હોસ્ટ કનેક્ટ થાય તો એને આપણે નેટવર્ક કહીએ છીએ એટલે મિનિમમ 2 પીસી હોવા જરૂરી છે નેટવર્કની અંદર આપણે લેન મેન અને વેન વિશે જાણ્યું હતું લેન એટલે લોકલ એરિયા નેટવર્ક મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક લેન નું એક્ઝામ્પલ તરીકે તમારું પોતાનું હોમ નેટવર્ક ગણી શકાય જે વાઈફાઈ સાથે બહારથી કનેક્ટ હોય અથવા તો વાયરલેસ ડિવાઇસ કનેક્ટેડ હોય છે મેન એટલે સિટીથી સિટી આપણે કોઈ કંપનીને કનેક્ટ કરીએ છીએ કે કોઈ કંપની અથવા તો જીસ્વાન નેટવર્ક જે દરેક પોલીસ સ્ટેશન આખા ગુજરાતના એકબીજા જોડે કનેક્ટેડ છે ઇન્ટરનેટ બંધ હોય તો પણ એ લોકોનું પ્રાઇવેટ નેટવર્ક છે તો મેન નેટવર્ક આપણે બહારથી કરી શકતા હતા એટલે કે ફાઇબર ઓપ્ટિક કેબલથી બી કરી શકીએ અને વાયરલેસ ટેકનોલોજીમાં પણ કરી શકીએ છીએ અને વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક જે આજનું ઇન્ટરનેટ કહેવામાં આવે છે ત્યારબાદ આઈપી એડ્રેસ જોયું તો આઈપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ બરાબર એના બે વર્ઝન હતા IPv6 અને IPv4 બરાબર 6 અત્યારે ઇમ્પ્લિમેન્ટમાં આવી ગયો છે જે દરેક લોકોને યુનિક મળતા હોય છે અને 6 ની અંદર શું હોય છે એથી F અને 0 થી 9 નું કોમ્બિનેશન હોય છે જ્યારે IPv4 માં 0 થી 9 વાળા પણ કેવા આ રીતના એક્ઝામ્પલ તરીકે 192.168.1.1 બરાબર અને દરેક ઓક્ટેટની રેન્જ કેટલી હતી હા હા 0 થી 255 દરેક ઓક્ટેટની રેન્જ હતી ગભરાઈ જવું છું હા તો આપણે જોયું હતું એટલે ઇન્ટરનેટના આઈપી અને નેટવર્કના આઈપી એવી રીતે આપણે બે છૂટા પડતા હતા ઇન્ટરનેટ અને નેટવર્કના આઈપી સો અત્યારે આપણે નેટવર્ક હેકિંગ અને સ્કેનિંગ શીખીએ છીએ તો એટલા માટે નેટવર્કના આઈપીની સિરીઝ આપણે જાણી હતી 10.0.0. વાળી જે ગઈકાલે આપણે જોયું હતું બરાબર અને 255 વાળી હતી એ પછી 172 16 થી લઈને 172.31 પાછળ 255 વાળું હતું અને 192.168.0.0 થી લઈને 255 સુધી હતું 192.168 ઓકે તો આ ત્રણ સિરીઝ હતી આ ત્રણ સિરીઝ અથવા તો ઇન્ટરનેટના આઈપીની સિરીઝ અથવા તો આઈપી એડ્રેસ ટોટલ ઓવરઓલ આઈપી એડ્રેસ આપણને કોણ પ્રોવાઈડ કરે છે કોણ આપણને આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરતું હતું ચલો આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આપણને આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે બરાબર કઈ રીતે તો આપણા ઘરે કનેક્શન લગાવવા આવે તો એ લોકો સ્ટેટિક કે ડાયનામિક આઈપી આપી જતા યા તો ટ્રિપલ પીઓઈ કનેક્શન એને કહેવામાં આવે છે ટ્રિપલ પીઓઈ બરાબર એટલે એ લોકો એક યુઝરને મને પાસવર્ડ આપી દે જેનાથી આપણને કાં તો સ્ટેટિક આઈપી કાં તો ડાયનામિક આઈપી મળતું રહે છે એટલે એક આઈએસપી આપણને આઈપી પ્રોવાઈડ કરે છે પછી એટલે કેવું હતું ઓટોમેટિક આપણને આઈપી મળે છે એટલે તમે જેવું વાઈફાઈનો પાસવર્ડ કનેક્ટ કરો કે કોઈ લેન કેબલ તમે લેપટોપ કે કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરો તો ઇન્ટરનેટ અથવા નેટવર્ક ચાલુ થઈ જાય છે એટલે કે એ લેન નેટવર્ક જ્યાંથી એસ્ટાબ્લિશ થયું છે ત્યાંથી ઓટોમેટિક આપણને અસાઇન કરતું હોય છે બીજું હતું મેન્યુઅલી
સો મેન્યુઅલીમાં શું હતું, તો કોઈ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર હોય, કોઈ મોટી કંપની છે, યુનિવર્સિટી છે, કોઈ ફર્મ છે, સ્કૂલ કોલેજ છે, તો ત્યાં કોઈ કમ્પ્યુટર નેટવર્ક છે, તો એ નેટવર્કને હેન્ડલ કરવા વાળો કોઈ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર અથવા નેટવર્ક ટેકનિશિયન હોય છે, કે જે એક નેટવર્ક મેપ બનાવવા માટે, પોતાના તે નેટવર્ક મેપ બનાવવા માટે એ મેન્યુઅલી બધા પીસીને આઈપી આપે, એટલે એને યાદ રહે કે 1.1 કઈ છે, 1.2 કઈ છે, 1.3 કયું છે, કયું આઈપી કયું પીસી બગડ્યું છે, કયા પીસી થી કયા પીસી નું કનેક્શન થતું નથી, વગેરે વગેરે એને યાદ રહે એટલા માટે લોકો મેન્યુઅલ આઈપી આપતા હોય છે. એટલે જ્યાં તમારે તમારું લેપટોપ કે કમ્પ્યુટર નવેસરથી કનેક્ટ કરવું હોય તો લેન કેબલ નાખવાથી કે વાઈફાઈ નો પાસવર્ડ મેળવી લેવાથી તમે કનેક્ટ થઈ શકતા નથી. નેટવર્ક એડમિનિસ્ટ્રેટર કે નેટવર્ક ટેકનિશિયન અથવા તો એ નેટવર્ક જે પણ હેન્ડલ કરે છે એનો કોન્ટેક્ટ કરી અને તમારે તમારું ડિવાઇસ કનેક્ટ કરવું પડે છે. બરાબર, એટલે આપણને 3 રીતે આઈપી મળતા હતા. એક આઈએસપી આપે, એક ઓટોમેટિક મળે અને એક મેન્યુઅલી મળે છે. ઓકે ધ્રુવેશભાઈ, બેઝિક કન્સેપ્ટ હજુ ખાલી ક્લિયર કર્યા છે કે ઇન્ટરનેટ શું છે, નેટવર્ક શું, લેન મેન વેન અને આઈપી આપણને કઈ રીતે મળે છે. બરાબર, સો હજુ સ્ટાર્ટ નહીં થયું નેટવર્કિંગ વાળું. ઓકે, સો નેટવર્કની અંદર ઘણા બધા ડિવાઇસ હોય છે. નેટવર્કની અંદર ઘણા બધા ડિવાઇસીસ હોય છે. ઓલરેડી આપણે એના નામ લઈ લીધા છે. સો એ બધા ડિવાઇસ અથવા એના આઈઓટી ડિવાઇસ પણ આપણે કહીએ છીએ. આઈઓટી એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. બરાબર, સો જે પણ લેન કે વાઈફાઈ થી કનેક્ટ થઈ શકતા હોય બધા આઈઓટી ડિવાઇસમાં આવતા હોય છે. સો એક નેટવર્ક આપણે હેક કરવું હોય તો આપણે પેનિટ્રેશન ટેસ્ટિંગની દ્રષ્ટિએ, બરાબર, એક નેટવર્ક આપણે હેક કરવું હોય તો આપણે વિથ પરમિશન આપણે એને હેક કરી શકીએ છીએ. તો પેન ટેસ્ટિંગમાં પણ આપણે 3 પાર્ટ શીખી ગયા, એમાં વ્હાઇટ બોક્સ, બ્લેક બોક્સ કે ગ્રે બોક્સ. સો એક નેટવર્ક સુધી આપણે પહોંચીએ એટલે નેટવર્કની અંદર આપણે ઘણી બધી ડિટેલ આપણી પાસે હોવી જોઈએ. સૌથી પહેલા તો નેટવર્કની અંદર કનેક્ટ થવા માટે શું કરવું, ત્યાં લેન નેટવર્ક છે એ આપણે તપાસ કરવી પડે. પ્લસ આપણે જ્યારે નેટવર્કમાં કનેક્ટ થઈએ તો તેની આઈપી રેન્જ કઈ છે એ આપણે ખાસ જાણવી પડે. સો તમે ધારો કે નેટવર્કમાં કનેક્ટ થઈ જાઓ છો, કોઈ પણ રીતે તમે નેટવર્કમાં કનેક્ટ થઈ ગયા, વાઈફાઈ હેકિંગ આપણે આગળ શીખીશું, બરાબર, વિથ પરમિશન છે એટલે નેટવર્કની અંદર આપણે એન્ટર થવાનું જ છે ઇઝીલી. તો નેટવર્કમાં જેવું તમે કનેક્ટ થઈ ગયા એટલે તમને પહેલા ચેક કરવું પડે કે આપણને કયું આઈપી એડ્રેસ મળેલું છે. સો આપણને કયું આઈપી એડ્રેસ મળ્યું હોય એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ? માય આઈપી કાલે બી ખોટું પડ્યું હતું બધાનું. હા, નેટવર્ક નહીં તો શું આપણે શું કરીશું? આઈપી કોન્ફિગ. બરાબર, તો અત્યારે હાલમાં આપણે આ વાઈફાઈ ની અંદર કનેક્ટેડ છીએ, બરાબર, વાયરલેસ કનેક્શન ની અંદર આપણે કનેક્ટેડ છીએ. તો અહીંયા આપણે જોવું હોય કે વાઈફાઈ ની પાસવર્ડ લખવાથી આપણું ઇન્ટરનેટ કે નેટવર્ક સ્ટાર્ટ થઈ ગયું. તો કઈ રીતે? તો અહીંયા સીએમડી માં જઈએ. સીએમડી ની અંદર આપણે શું લખીશું? આઈપી કન્ફિગ. સો આઈપી કન્ફિગ લખવાથી તમને અહીંયા અલગ અલગ મીડિયા મળે છે કે તમે ઇથરનેટ એડપ્ટરથી કનેક્ટ થયેલા છો, કે વાયરલેસ લેન એડપ્ટરથી કનેક્ટ થયેલા છો, કે વાયરલેસ એડપ્ટર બીજાથી. બરાબર, સો વાયરલેસ એડપ્ટરની અંદર આપણે અહીંયા કનેક્ટ થયેલા છે એટલે કે આપણને IPv4 અહીંયા મળ્યું છે, જે નેટવર્કનું આઈપી છે, કારણ કે એની સિરીઝ 192.168.1.118 એટલે 192.168 છે. એની અંદર આપણો નંબર 118 છે. સો 118 નો મિનિંગ એવો નથી કે આપણું 118 નંબરનું પીસી હશે અથવા તો આપણી સિવાય પણ 117 લોકો કનેક્ટેડ છે. જસ્ટ આપણને રેન્ડમ નંબર પ્રોવાઈડ કર્યો છે. ઓકે, સો એના નીચે આપણે જોઈએ અહીંયા ડિફોલ્ટ વે છે. ડિફોલ્ટ ગેટવે એટલે શું? રાઉટર નહીં, પણ ડિફોલ્ટ ગેટવે એટલે આપણને જ્યાંથી અત્યારે નેટવર્ક આઈપી પ્રોવાઈડ થયું છે અથવા જ્યાંથી આપણે આ નેટવર્કની અંદર આપણે કનેક્ટ છીએ, નેટવર્કને હેન્ડલ કરનાર ડિવાઇસ હોઈ શકે છે અથવા તો આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતું ડિવાઇસ પણ હોઈ શકે છે. એટલે જનરલી ડિફોલ્ટ ગેટવે એટલે આપણે એને ડીએનએસ તરીકે પણ લઈ શકીએ છીએ. બરાબર, સો 192.168.1.1 એ એનું ડિફોલ્ટ. તો જનરલી રાઉટર હોય તો બધાના 1.1 હોય છે, 1.2 હોય છે, 0.1 હોય છે, 1.2.1 હોય છે. એ રીતે ડિફોલ્ટ રાઉટરના સેમ આવી રીતના આઈપી આપેલા હોય છે. અથવા તમે કંપની વાઇઝ જોઈ શકો છો કે ભાઈ ટીપી લિંકના રાઉટર હોય તો મોસ્ટ ઓફ એને 1.1 આપતા હોય છે, ડી લિંકના રાઉટર હોય તો 2.1 આપતા હોય છે, તો 0.1 આપતા હોય છે. પણ એટલા બધા યાદ રાખવાની જરૂર નહીં. તમે આઈપી કન્ફિગ લખીને પણ જઈ શકો છો અથવા 0.1, 1.1, 2.1 એવું ટાઈપ કરીને પણ તમે રાઉટર સુધી પહોંચી શકો છો. જો ત્યાં રાઉટર હશે તો તમને જોવા મળશે. ઓકે, સો આઈપી કન્ફિગ લખવાથી આપણને મળી જાય છે. તો અહીંયા આપણને એક સિરીઝ ખબર પડી ગઈ કે હું જે નેટવર્કમાં કનેક્ટેડ છું, ઓકે, સો એ નેટવર્કનું આઈપી ક્યાંથી શરૂ થતું હશે અને ક્યાં પૂરું થતું હશે? તો 1.0 થી 192.168.1.255, બરાબર, કારણ કે આપણું 1.1 છે. તો આટલી સુધી આપણને ખ્યાલ આવે. બરાબર, તો બેઝિક નેટવર્કનો કન્સેપ્ટ અહીંયા સુધી ક્લિયર છે કે આઈપી આપણે કઈ રીતે જોઈ શકીએ નેટવર્કની અંદરનું. ઇન્ટરનેટ વાળું તો બધાને ક્લિયર જ છે. શું કરવાનું છે?
માય આઈપી લખો એટલે આપણને ઇન્ટરનેટનો આઈપી મળી જાય છે, બરાબર. તો નેટવર્કનો આઈપી તમે અહીંથી ઇઝીલી જોઈ શકો છો, પછી એની પ્રોપર્ટીઝમાં જઈને પણ તમે જોઈ શકો છો, પણ સીએમડી આપણને ઇઝી રહેશે. જરૂરી નહીં કે ભાઈ 255 સુધી હોય, એ પછી 192.168.1 કરીને પછી 255 લગી જતું હોય, રેન્ડમ જ આપે છે, રેન્ડમ બી આપતું હોય તમને. અને આની અંદર મેં કેવું સ્ટાર્ટ કર્યું છે, આ રાઉટરની અંદર મેં સેટ કરેલું છે 1.100, એટલે કોઈ પણ આઈપી હશે 101, 102, 103 થી શરૂ થશે, એટલે 1 થી 99 માં કોઈ બી નહીં હોય, અથવા 1 થી 99 મેં રિઝર્વ કરી રાખ્યા હોય કે ભાઈ લોકલ ડિવાઇસ ના આપું, ઓફિસના સ્ટાફને આપું. એટલે ઓફિસ વાળા મેં આઈપી જે છે અહીંયા, આ તો મારા નેટવર્કની જાણકારી આપું છું. તો ઓફિસના જેટલા પીસી છે મેં શરૂ કર્યા છે 201, 202, 203, 204 થી, એટલે 210 સુધી કમ્પ્યુટર અમારા હતા પોતાના, એટલે એ રાખ્યા હતા, બરાબર. પછી અહીંયા જે લેન અહીંયા હતું આપણા ક્લાસની અંદર, ત્યારે મેં 101 થી 150 લેન માટે રાખ્યું હતું. એટલે ધારો કે 115 સુધીના પીસી છે અને પછી કોઈ સ્ટુડન્ટ લેપટોપ લઈને આવે છે, તો લેનમાં હું એને મેન્યુઅલી 116 પછી 117 એને ફિક્સ કરી આપતો હતો. ફિક્સ એટલે પછી કાલે આવે લેન નાખે તો ઓટોમેટિક ચાલુ થઈ જાય, દર વખતે એને મારે કન્ફિગર કરાવવું પડે નહીં. પણ એ જ લેપટોપ એ ઘરે જઈને એના લેનમાં નાખશે તો એનામાં ઇન્ટરનેટ નહીં ચાલે. કેમ? કારણ કે ત્યાં આઈપી એને અહીંના કનેક્ટ કરે, એટલે એને આઈપી કાં તો રિમૂવ કરી દેવા પડે, અથવા તો એના નેટવર્કમાં જે આઈપી એને આપવાના હોય મેન્યુઅલી એ ચેન્જ કરવા પડે, બરાબર. અને અત્યારે આપણે વાઈફાઈ કરી દીધું હતું, એટલે અમારા લોકલ જે છે એ તો સ્ટેટિક જ છે, અને વાઈફાઈ ઉપર તમે જેમ આવો એમ આગળ તમને મળતા છે, એ રીતના છે. સો અત્યારે 1 થી 100 માં તમને કશું નહીં મળે સિવાય કે રાઉટર 1.1, બરાબર. સિવ રાઉટરની અંદરના સેટિંગ આપણે વાઈફાઈ સિક્યુરિટી જોઈશું, ત્યારે રાઉટરમાંથી પણ કઈ રીતે સેટ કરવું આપણે બતાવીશું, કારણ કે મોસ્ટ ઓફ રાઉટર તો બધાના ઘેર હોય છે, એટલે રાઉટરના સેટિંગ શીખવા જરૂરી છે, બરાબર. સો અહીં સુધી બેઝિક કન્સેપ્ટ ક્લિયર થયા તમારા? ઓકે, બરાબર. તો આજે આપણે કવર કરવાના છીએ, જેમાં પહેલા મેઇન 6 ટોપિક છે: સ્કેનિંગ, બરાબર, ટીસીપી કોમ્યુનિકેશન, સ્કેનિંગ મેથોડોલોજી, સ્કેનિંગ ટેકનિક, સ્કેનિંગ ટૂલ્સ, અને સ્કેનિંગ બિયોન્ડ આઈડીએસ એટલે કે ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ. ઓકે, તો આજે આપણે 2 ટોપિક કવર કરીશું, સ્કેનિંગ અને ટીસીપી કોમ્યુનિકેશન. ઓકે, તો સૌથી પહેલા સ્કેનિંગ. નેટવર્ક હેકિંગ કે સિક્યુરિટીની અંદર સ્કેનિંગ એ સૌથી પહેલો ફેઝ છે. જેમ ઇન્ફોર્મેશન ગેધરિંગ હતું, ઇન્ફોર્મેશન ગેધરિંગ પછી સ્કેનિંગ આવતું હતું. સો ઇન્ફોર્મેશન ગેધરિંગ આપણે ટેકનિક આગળની પતી ગઈ છે, કે નેટવર્કનું ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવું, કોનું નેટવર્ક છે, કઈ રીતે એડ થાય છે, વાયરલેસ નેટવર્ક છે કે લેન્ડ નેટવર્ક છે, એ બધું કર્યા પછી આપણે નેટવર્કની અંદર ખાલી એન્ટર થયા, આપણે કનેક્ટ થયા છીએ, પણ નેટવર્કની અંદર બધા ડિવાઇસીસ આપણે સ્કેન કરવાના બાકી છે. ઓકે, તો સ્કેનિંગ શું છે? તો નેટવર્ક સ્કેનિંગ ઇઝ અ મેથડ ઓફ ગેટિંગ નેટવર્ક ઇન્ફોર્મેશન સચ એઝ આઇડેન્ટિફિકેશન ઓફ હોસ્ટ, પોર્ટ ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ બાય સ્કેનિંગ નેટવર્ક એન્ડ પોર્ટ્સ, બરાબર. તો અહીંયા આગળ બેઝિક આપણે શું શીખેલા હતા? કમ્પ્યુટર પોર્ટ્સ. તો પોર્ટ એટલે શું હતું? કમ્પ્યુટરની અંદર 2 પ્રકારના પોર્ટ હોય છે ને, એક હાર્ડવેર અને બીજા સોફ્ટવેર પોર્ટ્સ હોય છે. સો હાર્ડવેર પોર્ટ કયા કયા હતા? કમ્પ્યુટરની અંદર હાર્ડવેર પોર્ટ કયા કયા હતા? સો અહીંયા તમે જોવો છો આ બધા હાર્ડવેર પોર્ટ છે, જેમાં તમે યુએસબી, એચડીએમઆઈ, વીજીએ, પાવર કેબલ, લેન, ઓડિયો વિડીયોના જે ગ્રાફિક્સ કાર્ડના અલગથી આપણે નાખીએ છીએ, એ સિવાયના ઘણા બધા પોર્ટ અવેલેબલ છે. તો આ બધા હાર્ડવેર પોર્ટ છે કે જેમાંથી તમે કંઈક ઇનપુટ આપી શકો છો સીપીયુની કે લેપટોપની અંદર, બરાબર. એટલે ફિઝિકલ પોર્ટ એને કહેવામાં આવે છે, હાર્ડવેર પોર્ટ અથવા ફિઝિકલ પોર્ટ એને કહેવામાં આવે છે. અને બીજા સોફ્ટવેર પોર્ટ આવે છે. સો સોફ્ટવેર પોર્ટ એટલે કયા કયા? તમારી સર્વિસ જે ચાલે છે, સપોઝ તમે કોઈ ફાઇલ ટ્રાન્સફર કરો છો એક જગ્યાથી બીજી જગ્યાએ, જ્યારે કે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફાઇલ ટ્રાન્સફર કરું છું, તેની અંદર ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો પોર્ટ ઓપન હશે તો એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં ફાઇલ જશે. સપોઝ મારા કમ્પ્યુટરમાં ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો પોર્ટ ઓપન છે અને સામેવાળામાં ફાયરવોલમાંથી બંધ કરવામાં આવ્યો છે, તો મારી ફાઇલ ત્યાં જઈને એને મળશે નહીં, અને એ પેકેટ અમુક સેકન્ડથી વધારે રહે તો ડિસ્ટ્રોય થઈ જાય, બરાબર. એટલે એને મળશે નહીં. ઓકે, તો એ જ રીતે ઇન્ટરનેટ અત્યારે ચાલુ છે, જો ઇન્ટરનેટ બંધ હોય એનો મિનિંગ કે કાં તો ઇન્ટરનેટ કનેક્શન બંધ છે, પણ ઇન્ટરનેટ ચાલુ છે પણ અહીંયા કશું આવતું નથી, એટલે કે 80 નંબરનો કે 443 નંબરનો પોર્ટ બંધ છે, HTTP અને HTTPS વાળો, બરાબર. તો એવી રીતના કમ્પ્યુટરની અંદર ઘણા બધા પોર્ટ આવે છે. કેટલા હતા કમ્પ્યુટરની અંદર? કેટલા પોર્ટ આવે છે સોફ્ટવેર વાળા? હા, 65,536 પોર્ટ ટોટલ છે, બરાબર. અહીંયા હું તમને પોસિબલ પોર્ટ લિસ્ટ અમુક તમને આપીશ, કારણ કે મોટાભાગના કેવા છે, અનનોન હોય છે, એ તમે કોઈને પણ અસાઇન કરી શકો છો. મોટાભાગના એવા ફિક્સ પણ પોર્ટ છે કે ભાઈ આ પોર્ટ ફક્ત ફાઇલ ટ્રાન્સફર માટેનો, આ પોર્ટ ફક્ત ઇન્ટરનેટ માટેનો, આ પોર્ટ ફક્ત ઈમેલ કરવા માટેનો, એ રીતે પોર્ટ ફિક્સ આપેલા હોય છે. સો અહીંયા મેં અમુક લિસ્ટ તમને આપેલું છે નોર્મલી. તો એમાં જોઈએ કે આપણે કયા કયા પોર્ટ આપણા કમ્પ્યુટરમાં ડેલી આમ નોર્મલી વપરાતા હોય છે. એક 20 નંબરનો પોર્ટ છે, એક 21 નંબરનો પોર્ટ છે, પછી SSH બાય ડિફોલ્ટ આપણામાં ઓપન થયેલું હોય છે,
બરાબર ટેલનેટ આપણામાં ઓપન થયેલું હોય છે. ઘણી વખત આ બે પોર્ટ એટલા માટે બી ઓપન થઈ જતા હોય છે કે જ્યારે તમે ટીમ વ્યુઅર કેમી એડમિન કેન્ડિડેટ્સ જેવા ટૂલ વાપરો તો આ અને બીજા એક 3339 નંબરનો પોર્ટ પણ ઓપન થઈ જતો હોય છે. પછી SMTP નો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. હા, પછી આ વોઇસ માટેનો, પછી DNS નેમ સર્વરનો અને DNS સર્વરનો, કારણ કે આપણે કોઈ પણ ડોમેન મંગાવીએ છીએ તો આ પોર્ટ ઓપન હશે તો જ આપણી રિક્વેસ્ટ એ પ્રમાણે આગળ જશે અને રિસીવ થશે, બરાબર. ડોમેનના પોર્ટ છે, HTTP નો પોર્ટ છે, એવા ઘણા બધા પોર્ટ, કોમન પોર્ટ છે. આ પોર્ટનો લિસ્ટ તમને એટલા માટે આપીશ કે જ્યારે તમે કોઈ કમ્પ્યુટર કે નેટવર્ક સ્કેન કરવા માટે અથવા હેક કરવા માટે જતા હશો તો તમારે પોર્ટ નંબર ડિફાઇન કરવા પડશે કે તમે શું વિચારો છો કે સામે, જેમ કે કોઈના ઘરમાં ચોરી કરવી હોય તો આપણે વિચારીએ કે ભાઈ બાયણું ખુલ્લું હોય, પાછળનું બાયણું ખુલ્લું હોય, ઉપરનું બાયણું ખુલ્લું હોય. સો માની લો કે પોર્ટના નંબર છે કે આગળનું બાયણું 1 નંબરનું, પાછળનું બાયણું 2 નંબરનું, ઉપરનું 3 નંબરનું, બારી હોય તો 4 નંબરનું, એ રીતના તમે સ્કેન કરવા માંગો છો. સો લાઈક એ આપણે એને પોર્ટ કહી શકીએ છીએ. એવા ઘણા બધા પોર્ટ અહીંયા અવેલેબલ છે, બરાબર. તો હું કોમન લિસ્ટ હું તમને આપું છું આટલું. હા, 65,536 આ બધા પોર્ટ નથી, એમાં કોમન છે. મોટાભાગે આમાં અનનોન હશે કે જે સર્વિસ કોઈ પણ લઈ શકે છે. સો મોટાભાગે આપણે જોઈએ તો 80 નંબરનો પોર્ટ છે, સપોઝ તમને બતાવી દઉં કોમન કયા કયા છે. સો 80 નંબરનો પોર્ટ કરીએ, 80 નંબરનો પોર્ટ જો શું છે, HTTP એટલે કે ઇનસિક્યોર સાઇટ આપણે કહી શકીએ. એસ હોય તો સિક્યોર હોય, પેલી ઇનસિક્યોર હોય. તો HTTP વાળી સાઇટ ખોલવી હોય તો તમે આ પોર્ટનો યુઝ કરી શકો છો, 80 નંબરનો. તો HTTP વાળી સાઇટ કયા પોર્ટમાં ઓપન થાય છે? 443 માં ઓપન થાય છે, બરાબર. જો અહીંયા HTTP એસ, બરાબર. 21 હોય તો જનરલી 21 થી 25 નંબરના પોર્ટ દરેક કમ્પ્યુટરમાં ઓપન મળી જતા હોય છે આપણને, જે એનાથી તમે એના FTP કે SSH કે ટેલનેટથી આપણે એને ઓપન કરી શકીએ છીએ. આગળ સ્કેનિંગની અંદર આપણે જોઈશું. ઓકે, સો આ કોમન પોર્ટ આપેલા છે. ઓકે, સો હોસ્ટ ઇન્ફોર્મેશન. તો ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ નેટવર્ક સ્કેનિંગ ઇઝ, ઓકે, આપણે નેટવર્ક સ્કેનિંગ કેમ કરીશું? તો ટુ આઈડેન્ટિફાઈ લાઈવ હોસ્ટ ઓન અ નેટવર્ક, ટુ આઈડેન્ટિફાઈ ઓપન એન્ડ ક્લોઝ પોર્ટ, ટુ આઈડેન્ટિફાઈ ઓપરેટિંગ સિસ્ટમ, to identify service running on a network, to identify running process on a network, અને to identify vulnerabilities. ઓકે, સો જોઈએ આપણે મેઇન જનરલી તમે જોવા જશો તો તમને 3 ટાઈપના નેટવર્ક જોવા મળશે. 3 ટાઈપના એટલે લેન વેન મેન એવા નહીં, પણ નેટવર્ક આ રીતે ડિઝાઇન કરેલા હોય. ટોપોલોજી આપણે કહીએ ને, સ્ટાર, બઝ, રિંગ. તો જનરલી આપણને એની અંદર કેવા ડિવાઇસ જોવા મળશે આપણે જોઈએ. સો એક આપણે લઈએ આ નેટવર્ક કે જેની અંદર માની લો આ તમારું રાઉટર હોય, જે રાઉટરની અંદરથી આપણે વાયરલેસ ફ્રીક્વન્સી આપે છે. કે તો અહીંયા આગળ માનો કે તમારું લેપટોપ તમે કનેક્ટ કર્યું છે કે PC કનેક્ટ કરેલું છે, અહીંયા તમે ટેબ્લેટ કનેક્ટ કરેલું છે, અહીંયા કોઈ સ્માર્ટફોન કનેક્ટ કરેલો હોય, બરાબર. અહીંયા કોઈ બીજું લેપટોપ કે PC છે, બરાબર, કે જે PC રાઉટર જોડે તમે LAN થી કનેક્ટ કરેલું છે, એમાં વાઈફાઈ થી કનેક્ટ નથી. એટલે બાકીના 3 ડિવાઇસ તમે વાઈફાઈ થી કરે છે ને આ રીતે. ચાલુ છે, અહીં દેખાય. હલો, ઓનલાઈન દરેકને વોઇસ ક્લિયર આવે છે? સ્ક્રીન દેખાય છે? હા સર. હા, ક્લિયર છે હા, સર. બધાને? બરાબર. અહીં રાઉટરને તમે કોઈ ઇન્ટરનેટ પ્રોવાઈડ કર્યું છે, કોઈ તમારા રાઉટરમાં ઇન્ટરનેટ આપેલું છે, જેમ કે અહીં માનીએ કે ભાઈ BSNL આપણને ઇન્ટરનેટ અહીંયા પ્રોવાઈડ કરેલું છે. શું પ્રોબ્લેમ આવ્યો તમારે? નહીં થતું? ઓકે, પેલા પાર્ટનર કનેક્ટ કરજો ને ત્યાં સુધી, એટલે બંનેમાંથી કોઈકમાં કનેક્ટ રહે. કોઈની રિક્વેસ્ટ તો જનરલી આપણું એને હોમ નેટવર્ક પણ કહી શકીએ છીએ કે હોમ નેટવર્કમાં મોટાભાગે આ રીતના હોય છે, બરાબર. સો રાઉટરે આપણને બાય ડિફોલ્ટ એક IP એડ્રેસ આપેલું હોય છે. માની લો કે આ જે IP એડ્રેસ છે અહીંથી 1.1 એનું છે, તો 192.168.1.2 આને મળી ગયું, બરાબર. કે 1.1 પછી ઓટોમેટિક એને 2 મળી ગયું. એ જ રીતે આને 192.168.1.3 મળી ગયું, 192.168.1.4 અને આને 192.168.1.5. રાઉટરનું છે 192.168.1.1. ઓકે, સો આ રીતે બધા વાયરલેસ કનેક્ટ છે આ લોકો. ગમે તેટલો ટ્રાય કરું રાઉન્ડ થતું જ નહીં.
એકદમ છે એ તો એ વાત. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આ મોટા ભાગનું કે રાઉટર જોડે એક કમ્પ્યુટર લેનથી કનેક્ટ છે અને બાકીના આપણે વાયરલેસથી કનેક્ટ છીએ. ઓકે, એક આ નેટવર્ક છે. બીજું આપણે કંપની કે ઓફિસનું નેટવર્ક જોઈએ, એમાં બે પ્રકારે હોઈ શકે છે. ત્રણ પ્રકાર બી કહી શકાય, કારણ કે ઘણા લોકો ઓફિસમાં પણ આ રીતે ચલાવતા હોય છે. એક રાઉટર લઈ અને પછી બધા કનેક્ટ થઈ જાય. બીજું કોઈ સિક્યોરિટી સિસ્ટમ નહીં, કશું જ નહીં, લોગ મેનેજમેન્ટ કે કોઈ સિસ્ટમ રાખતા નથી હોતા. સો એક આપણે લઈએ કે અહીંયા આગળ કોઈ ફાયરવોલ છે. બરાબર. સો ફાયરવોલ એટલે શું? તો ઓલરેડી આપણે જોયું હતું, પણ ફાયરવોલને ફરીથી આપણે સમજી લઈએ. તો ફાયરવોલ બે પ્રકારે આવે. આ છે આપણી હાર્ડવેર ફાયરવોલ. એક આવે હાર્ડવેર ફાયરવોલ અને એક આવે સોફ્ટવેર ફાયરવોલ. સો સોફ્ટવેર ફાયરવોલ જનરલી આપણા કમ્પ્યુટરની અંદર હોય છે જ. બરાબર. ફાયરવોલ આપણે અહીંયા લખીએ સ્ટાર્ટ મેનુમાં. તો ફાયરવોલ આપણા કમ્પ્યુટરમાં આપેલી જ હોય છે. જે ફાયરવોલ મેઇન વસ્તુ શું છે કે ઇન્ટરનેટ ઉપરથી આવતા થ્રેટ્સને એ ડિટેક્ટ કરી અને એને સ્કેન કરી અને રિમૂવ, વાયરસને આવતા અટકાવતા હોય છે. બરાબર. વાયરસ અંદર આવી ગયા પછી એન્ટીવાયરસનું કામ છે કે એને સ્કેન કરીને હટાવવું. પણ વાયરસ ના આવવા દેવા એના માટે શું છે? ફાયરવોલ. પણ જનરલી બધાનામાં ફાયરવોલ બંધ હોય છે મોટા ભાગે. કેમ ફાયરવોલ આપણે બંધ રાખીએ છીએ? યસ, ક્રેક કરેલા સોફ્ટવેર, સૌથી પહેલા તો ક્રેક ઓપરેટિંગ સિસ્ટમ વાપરવા માટે પણ આપણે શું કરીએ છીએ? ફાયરવોલ બંધ રાખતા હોઈએ છીએ. ત્યારબાદ તો વધારાના ક્રેક નાખવા માટે બી ફાયરવોલ આપણે બંધ રાખીએ છીએ. ઓકે. પછી ઘણી બધી વેબસાઇટ આપણે ટોરેન્ટ પરથી ડાઉનલોડ કરવું હોય તો એમાં પણ ફાયરવોલ ઘણી વખત આપણને રોકતું હોય છે. તો એના માટે પણ આપણે શું કરીએ છીએ? ફાયરવોલને બંધ રાખીએ છીએ. બરાબર. તો એટલા માટે વાયરસ આવી શકતા, મતલબ વધારે વાયરસ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ ફાયરવોલ એક એવી છે કે આ ક્લાયન્ટ બેઝ ફાયરવોલ કહેવાય. અને શું કહેવાય? ક્લાયન્ટ બેઝ ફાયરવોલ કહી શકાય. અને આ ક્લાયન્ટના હાથમાં છે કે આ પીસીમાં હું બેઠો છું તો મારા હાથમાં છે કે આને અહીંયાથી બંધ કરી દઉં. બરાબર. એટલે તમે ધારો કે તમારા ત્યાં ઓફિસમાં 10 કમ્પ્યુટર સિસ્ટમ છે અને 10 કમ્પ્યુટરમાં તમે ફાયરવોલ ઓન કરી દીધી. હવે જે એમ્પ્લોય અહીંયા બેઠો છે તો એ કંઈક વસ્તુ ઓપન કરવા માંગે છે પણ એ ઓપન કરી શકતો નથી. ફાયરવોલની એરર નીચેથી આવે છે તો એ ક્લિક કરીને અહીં સુધી પહોંચી શકે છે, અથવા થોડું રિસર્ચ કરીને અહીં સુધી પહોંચી શકે છે. અને અહીંયાથી એને શું કરી શકે છે? ફાયરવોલને બંધ કરી અને પોતાના જોઈતું કામ કરી શકે છે. અને એના થ્રુ જો કોઈ વાયરસ સિસ્ટમમાં આવ્યો તો સિસ્ટમને, ડેટાને પણ નુકસાન પહોંચાડી શકે છે. સો એટલા માટે સોફ્ટવેર ફાયરવોલ આપણે કંપનીની અંદર બહુ યુઝ કરવા દેતા નથી. પણ જો પોતાનું પર્સનલ પીસી, લેપટોપ હોય તો ખાસ કરીને તમે હાર્ડવેર ફાયરવોલ તો વસાઈ ના શકો, કારણ કે હાર્ડવેર ફાયરવોલ મિનિમમ પ્રાઇસ એને 34-35 હજારથી શરૂ થાય છે, જેટલાનું આપણું લેપટોપ હોય શકે છે. તો બેટર છે કે આપણે એને સોફ્ટવેર ફાયરવોલનો ઉપયોગ કરીએ. સો મોટાભાગની કંપનીમાં હાર્ડવેર ફાયરવોલ આપણે લગાવીએ છીએ. તો જે મિનિમમ તમે ખર્ચો કરો છો 34-35 હજાર કે 40 હજાર, તો એ વર્થ કરે છે, કારણ કે ફાયરવોલના બીજા ઘણા બધા કામ રહેલા છે. તો ફાયરવોલ શું કરે છે? આઉટબાઉન્ડ અને ઇનબાઉન્ડનું ધ્યાન રાખે છે. એટલે કે તમે અહીંયા જે ઇન્ટરનેટ કનેક્શન લીધું છે ડાયરેક્ટ તમારા રાઉટરમાં નહીં, પણ તમારા ફાયરવોલમાં આવે છે. ફાયરવોલની અંદર તમે ઇન્ટરનેટ કન્ફિગર કરો છો, આઈએસપીને કન્ફિગર કરવા દો છો. ત્યારબાદ ફાયરવોલની અંદર તમે ઘણા બધા રૂલ સેટ કરી શકો છો. બરાબર. અને હાર્ડવેર ફાયરવોલનો એક્સેસ જેની જોડે હોય એ જ વ્યક્તિ બધું બ્લોક અનબ્લોક કરી શકે છે. એ સિવાય અંદર જેટલા પણ ક્લાયન્ટ બેઠા એ કશું કરી શકતા નથી. સપોઝ મારે બેન્ડવિડ્થ મેનેજ કરવી હોય કે ભાઈ મારી જોડે 100 MBPS નો પ્લાન છે, બરાબર. સો પહેલા મેં બધાને છૂટ આપી દીધી હોય કે ભાઈ તમે વાપરો એટલું વાપરો, પણ એ બધાએ ગેરફાયદો એનો ઉઠાવ્યો કે ભાઈ લોકો વિડીયો જોવા લાગ્યા, પિક્ચરો ડાઉનલોડ કરવા લાગ્યા, કામ પર ધ્યાન આપતા નથી. તો અહીંયાથી હું બાઇન્ડ કરી શકું છું. અહીંયાથી હું બધાના યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરી શકું છું. બરાબર. યુઝર નેમ પાસવર્ડ ક્રિએટ કરવાથી શું થશે? સો એ લોકો જ્યારે પણ ઇન્ટરનેટ ચાલુ કરશે ને તો પહેલા જ એક લોગિન પેજ આવી જશે. એ લોગિન પેજ આ રીતનો હશે. લેનમાં આવશે તમારી સેટિંગ કરે. આપણે ત્યારે 192 વાળા પેલા ડોમેનમાં છીએ આઈપીમાં, અને ફાયરવોલ 172 વાળા ઉપર છે. એટલા માટે સેમ્પ નાખી દીધું છે ને. અત્યારે બધા આપણે ધ્યાન ના આપતા, અમારી ફાયરવોલ આની પર ચાલે છે એટલે ખાલી તમે એવું સમજો કે 16 વાળું જ લખ્યું છે. તો આ રીતનું એક પેજ આવી જાય. બરાબર. તો એ ફાયરવોલની અંદર તમે ડિઝાઇન કરી શકો છો, કારણ કે તમે પરચેસ કરી છે તો તમારે ફાયરવોલનું માર્કેટિંગ કરવાની જરૂર નથી. અહીંયા તમે પોતાનું આવી રીતે ડિઝાઇન કરી શકો છો. સો જેથી તમે અહીંયા આગળ લખશો કે ભાઈ આઈડી અને પાસવર્ડ લખીને લોગિન કરશો તો જ ઇન્ટરનેટ ચાલુ થશે, એ વગર ઇન્ટરનેટ ચાલશે
નહીં. અને આનો ફાયદો શું કે જે યુઝરનેમ પાસવર્ડ તમે અહીંયા લખ્યો છે, સો એ કમ્પ્યુટર યુઝર જે પણ યુઝ કરશે એ બધાનો લોગ મેન્ટેન રહેશે. એટલે તમે કંપની ફોર્મ ને બધું લઈને બેઠા છો તો આઈટી એક્ટ પ્રમાણે તમારે લોગ મેનેજ કરવા જરૂરી છે. એટલે તમે જે એમ્પ્લોયને ઇન્ટરનેટ શેર કરો છો અને એ લોકો જે ઇન્ટરનેટ યુઝ કરે છે એના લોગ મેન્ટેન કરવા જરૂરી છે. અને બધા લોગ તમે મેન્યુઅલી નહીં કરી શકો. રોજ સાંજે એવું કરશો કે ભાઈ અહીંથી હિસ્ટ્રી કાઢીને સેવ કરી લો, બેકઅપ લઈ લો, એ તો હિસ્ટ્રી ડિલીટ પણ કરી શકે છે ને. સો અહીંયા ફાયરવોલમાંથી હિસ્ટ્રી ડિલીટ થશે ને ઇવન તમારો એમ્પ્લોય ઇન્કોગ્નિટો ટેબમાં જે પણ યુઝ કરતો હશે ને તો ફાયરવોલમાં સેવ રહેશે. કેમ? કારણ કે જો અહીં આગળ આપેલું છે, Chrome won't save following information: your browsing history, cookies, and site data information, including forms. So કોણ નહીં કરતું? Chrome. પણ your activity might still be visible to વેબસાઇટ વિઝિટ. તમે જે વેબસાઇટ વિઝિટ કરી એની અંદર તો એન્ટ્રી પડવાની છે. તમે આયા તમારા એમ્પ્લોયર અથવા તો સ્કૂલ કે તમારા તમે જેનું નેટવર્ક વાપરો છો એને જો ફાયરવોલ કે એવું રાઉટર કે એવી પ્રોક્સી ચેન રાખીએ છે કે જે લોગ મેન્ટેન કરે તો એ તમારી અહીંયા જેટલી પણ વેબસાઇટ વિઝિટ કરી લે. અને યોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, તમે લોગ મેન્ટેન કરો ના કરો, તમારું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તો લોગ મેન્ટેન કરે જ છે. બરાબર? તો એની જોડે લોગ પડેલા હશે. સો અહીંયા તમે આઈડી પાસવર્ડ લખી અને લોગિન કરો ત્યારબાદ તમે બધું ઇન્ટરનેટ વાપરી શકો. એટલે અહીંયા મેં જેટલી સ્પીડ આપી એટલી સ્પીડે તમે વાપરી શકો. અહીંયા મેં સેટ કર્યું હોય કે આ વ્યક્તિ 100 MB થી વધારે ડાઉનલોડ કરે તો એનું ઇન્ટરનેટ અહીંયા એક્સપાયર મતલબ કે બંધ થઈ જાય, અહીંયા લિમિટ એક્સીડ એવું લખીને આવી જાય. એટલે શું કે તમે જે વેબસાઇટ સર્ચ કરી રહ્યા છો ને તો એ વેબસાઇટનો કન્ટેન્ટ ક્યાંથી અપલોડ થઈને તમારામાં ડાઉનલોડ થાય છે. એ સપોઝ એ વેબસાઇટ લોડ થતા 5 મિનિટ લાગી તો એ 5 MB વપરાઈ તો એમાં 100 MB માંથી માઇનસ થાય. પછી તમે 20 MB ની કોઈ ફાઇલ ડાઉનલોડ કરી તો 25 MB વપરાઈ ગઈ. એ રીતના પ્લસ અહીંયા વેબસાઇટ બધી બ્લોક કરી શકું છું. બરાબર? વેબસાઇટ બ્લોક કરવી એટલે શું કે ભાઈ ફેસબુક છે, યુટ્યુબ છે, વધારાની વેબસાઇટ છે જે મારા નેટવર્કની અંદર અત્યારે કામની નથી, એમ્પ્લોય એની પર કોઈ કામ કરતા નથી, તો ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ બધી હું બ્લોક કરી દઉં. અથવા એમને હું ટાઈમ આપી દઉં કે બપોરે 1 થી 2 લંચ બ્રેક હોય તો 1 થી 2 માં આ બધું અનબ્લોક કરી દઉં. એટલે એમને લંચ કર્યા પછી વધારાના ટાઈમમાં બીજી કોઈ સાઇટ સર્ફિંગ કરી વિડીયો જોવા હોય તો જોઈ શકે, ઓટોમેટિક 2 વાગે બ્લોક થઈ જાય. બરાબર? સેવા ઘણા બધા રૂલ આપણે સેટ કરી શકીએ છીએ. ઇવન એમ્પ્લોયને જાણવું હોય કે મેં કેટલું યુઝ કર્યું તો દરેક ફાયરવોલ એમને અહીંયા યુઝરનેમ પાસવર્ડ લખી અને માય એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરો તો તમને બતાવે છે. બરાબર? કે તમે કેટલું ઇન્ટરનેટ વાપર્યું, કેટલું ઇન્ટરનેટ બાકી છે, શું છે એની ડિટેલ. એ લોગ દેખાડતું નથી, ખાલી કેટલું ઇન્ટરનેટ વાપર્યું એ તમને જોવા મળે છે. એટલે ફાયરવોલના એવા બીજા ઘણા બધા કામ છે. બરાબર? કે મેઇન વસ્તુ તો આપણને કોઈ વાયરસ આવતા એ રોકે છે. ઓકે, જ્યાં સુધી ફાયરવોલ તમે બંધ નહીં કરતા તો એની અંદર બધા પોર્ટને ઓપન નહીં કરી દેતા ત્યાં સુધી. સો ફાયરવોલની અંદરથી ઇન્ટરનેટ તમને મળે છે. અને અહીંયા બીજા પીસી છે એમ્પ્લોયીના. બરાબર? અને ફાયરવોલની અંદરથી એ લોકોએ લેન્થથી કનેક્ટ કરેલા હોય. મોટાભાગે કંપનીની અંદર લેન્ડ નેટવર્ક સારું છે. વચ્ચે જ્યારે વાયરલેસ નેટવર્ક આવ્યું હતું તો બધા વાઈફાઈ પર પહોંચી ગયા હતા, પણ ખબર પડી કે વાઈફાઈ ઇઝીલી હેક થઈ જાય તો બહારથી કોઈ પણ આપણો ડેટા કેપ્ચર કરી શકે છે. એટલે પછી ફરીથી કંપની બધી લેન્ડ નેટવર્ક પર આવી ગઈ હતી. અને ફાયરવોલની અંદર એ લોકોએ રાઉટર પણ જોડ્યું હોય, જેમ કે આપણે અહીં આગળ રાઉટર જોડેલું છે. બરાબર? કે જેથી બીજા લોકો વાઈફાઈનો અથવા તો જે મેઇન કોઈ અંદરના સ્ટાફ વગેરે હોય એમને વાઈફાઈનો યુઝ કરવો હોય એ લોકો કરી શકે છે. બરાબર? કે કોઈનું અહીંયા માની લો કે કોઈ મેઇન સીઈઓ હોય તો સીઈઓનું કોઈ પીસી છે, એમને વાઈફાઈ લેનથી કનેક્ટ નહીં રહ્યું કે ફાયરવોલના રૂલ એમને જોઈતા નથી. પ્લસ અહીંયા કોઈ બીજા ડિવાઇસ છે જે વાયરલેસ કનેક્ટ થતા હોય છે તો અહીં રાઉટરની અંદર એ લોકો ઇન્ટરનેટ શેર કરી દે છે અને વાયરલેસ કનેક્ટ થઈ જતા હોય છે. તો જનરલી ફાયરવોલની અંદર આપણે આઈપી દરેક ડિવાઇસને મેન્યુઅલી આપવાના હોય છે, કારણ કે નેટવર્ક ટેકનિશિયન જો ફાયરવોલ રાખતો હોય તો એ ક્યારેય ઓટોમેટિક આઈપી ઉપર જાય નહીં. બરાબર? તો અહીંયા ફાયરવોલનું આઈપી મોટાભાગે 172 ની સિરીઝથી શરૂ થતું હોય છે. પહેલી સિરીઝ 16 થી શરૂ થતું હોય છે. બરાબર? જેમ કે અહીંયા આપણું છે તો 16 વાળું નેટવર્ક. બરાબર? તો આપણે બાય ડિફોલ્ટ એનું 16 આપેલું છે અને તમે 16 ની જગ્યાએ 1 પણ કરી શકો, 2 પણ કરી શકો છો. ઓકે, ત્યારબાદ આપણે રાઉટરને આપણે એક આઈપી આપી દીધું 192.168 સોરી 16.16 ડોટ. અહીંયા ધારો કે માની લો 51 થી સિરીઝ ચાલુ કરું છું બધા ડિવાઇસને આપવાની. બરાબર? તો અહીંયા આપણું રાઉટર છે, રાઉટરમાં 51 થી આઈપી આપવાનું ચાલુ કર્યું. 52
3 57 બરાબર. અને અહીંયા તમે બે રીતના સેટ કરી શકો છો રાઉટરની અંદરથી. સો રાઉટરની અંદર એક સેટિંગ હોય છે DHCP, ડાયનામિક હોસ્ટ માટેનું DHCP. DHCP એક પ્રોટોકોલ છે, ડાયનામિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ. સો એ શું કરે છે કે તમે રાઉટરની અંદર DHCP અનેબલ કે ડિસેબલ રાખો. સપોઝ અનેબલ રાખ્યું હોય, ઓકે, તો રાઉટર એના જોડે કનેક્ટ થતા ડિવાઇસને પોતાના આઈપી આપે છે, બરાબર. તો અહીંયા ધારો કે DHCP અનેબલ રાખો તો રાઉટર એને આ રીતે આઈપી આપી દેશે, એટલે એ લોકો આ નેટવર્કથી અલગ પડી જાય. અને ધારો કે હું ડિસેબલ રાખીશ તો સીધી રિક્વેસ્ટ રાઉટર જોડે રાઉટર થ્રુ ફાયરવોલ જોડે જશે, એટલે ફાયરવોલ આ બધા ડિવાઇસને આઈપી આપશે. એ ઓટોમેટિક પછી આપણે ડિફાઇન કરવું એ ડિફાઇન કરવા પડે આપણે. ફાયરવોલ ઓટોમેટિક આઈપી ના આપે ના આપે. બસ આ રીતે આપણે એને આઈપી આપેલા હોય છે. ઓકે, સો એક આ નેટવર્ક હોય છે આ રીતનું. અને બીજું જે નેટવર્ક છે એ આપણે જોયું કે ભાઈ રાઉટર અહીંયા જોઈ લીધું આપણે, રાઉટર વાળું એક ફાયરવોલ વાળું અને બીજું સેમ નેટવર્ક છે રાઉટર વાળું, બરાબર. અને મોટી મોટી કંપનીઓ છે, બેંક છે, પછી ફેસબુક જેવી, ગૂગલ જેવી કંપનીઓ છે, તો મલ્ટીનેશનલ કંપની કહેવાય કે જેની અંદર બહુ જ કોન્ફિડેન્શિયલ અને હાઈ કોન્ફિડેન્શિયલ ડેટા પણ પડેલા હોઈ શકે છે. સો એ લોકો મલ્ટિપલ ફાયરવોલનો યુઝ કરે. તમે ઘણા પિક્ચરોમાં જોયું હશે કે ભાઈ મેં એક ફાયરવોલ બાયપાસ કરી, બીજી બાયપાસ કરી, ત્રીજી બાયપાસ કરી, એવું બધું સાંભળ્યું હશે, બરાબર. તો ત્યાં આગળ મલ્ટિપલ ફાયરવોલ હોય છે. તો સૌથી ટફ નેટવર્ક આ હોય છે, કારણ કે તમે એક ફાયરવોલ ક્રોસ કરી શકો છો ત્યાં સુધી બીજી ફાયરવોલને ખબર પડી જાય કે ડેટા કે નેટવર્ક બ્રીચ થયું છે, તો તમે બધી ફાયરવોલ બ્રીચ કરી શકતા નથી. અહીં સુધી પહોંચવાનું હજુ બહુ વાર છે. આમાં બની શકે કોઈક પહોંચી બી જાય, જેમ કે આણે ભાઈ પહોંચી ગયો તો પણ સાઈટ સુધી પહોંચેલું હતું, બેંક ઓફ પેલા મોરેશિયસ વાળી. જો આગળ તો આવે આની અંદર મલ્ટિપલ બેન્ડવિથ હોય છે, એક બેન્ડવિથ નહીં હોતી પણ મલ્ટિપલ. એ પહેલામાંથી રૂલ બાઉન્ડ થઈને આમાં જાય, બીજામાંથી ત્રીજામાંથી ચોથામાંથી, ચોથા પછી આવું નેટવર્ક હોય શકે છે. ઓકે, સો આ નોર્મલ નેટવર્કના ટાઈપ છે. હોમ નેટવર્ક હોય છે અને આ રીતે ઓફિસનું કે ફોર્મનું નેટવર્ક હોય છે, જેમાં ફાયરવોલથી બીજા બધા કમ્પ્યુટર હોય છે, અથવા તો ફાયરવોલ અને રાઉટર બંને હોઈ શકે છે, બરાબર. અહીંયા ઘણીવાર આ જે ફાયરવોલ છે, તો ફાયરવોલની અંદરથી એક વસ્તુ આપણી રહી ગઈ, ખાલી જોઈ લઈએ. સો આ જે એમ એક જ વાયરમાંથી બધા કનેક્ટ ના થઈ શકે, એટલા માટે અહીંયા વચ્ચે શું મૂકવામાં આવ્યું હોય છે, યસ, સ્વીચ. ઓકે, સો અહીંયા આપણને આપેલા છે, બરાબર. એ લોકો એક યુઝર તમને ક્રિએટ કરી આપ્યું અને તમને ક્રેડેન્શિયલ આપેલા છે, ક્રેડેન્શિયલથી તમે લોગિન થયા. ઓકે, સો કેટલા પીસી અહીંયા તમે જોઈ શકો, ભાઈ નજર મારો તમે નેટવર્કની અંદર, તો તમને 20, 30, 40 પીસી દેખાય છે, બરાબર. આપણને સપોઝ અહીંયા આગળ દેખાય ભાઈ 25 પીસી આપણને દેખાય છે, પણ 25 માંથી ચાલુ કેટલા છે? 15 પીસી છે. અને જ્યારે તમે સ્કેન કરશો તો તમને 10 જ પીસી જોવા મળશે. નોર્મલ સ્કેન કરશો, બેઝિક સ્કેનમાં તો 10 જ પીસી જોવા મળશે. જ્યારે 5 પીસી કેમ જોવા નથી મળતા? તો ઘણા બધા રીઝન હોય શકે છે. એના કયા કયા રીઝન
લખો કે આઈપી લખો એ ચાલુ છે કે નહીં એ આપણને ચેક કરી આપે છે બરાબર કિશન સર ઓકે સો પિંગની અંદર સૌથી પહેલા તો અહીંયા ડિફોલ્ટ ગેટવે થી આપણે ચાલુ કરીએ સો 1.1 તો જો અહીંયા આપણને રિપ્લાય મળે છે બરાબર રિપ્લાય 192.168.1 બરાબર 32 બાઇટ્સ ગયા છે બરાબર અને TTL 64 તો TTL 64 228 ને બધું શું છે આપણે આગળના ટોપિકમાં જોઈશું ઓકે અને કન્ટિન્યુઅસ તમારે જો કન્ટિન્યુઅસ પિંગ લગાવી હોય તો -T એટલે કે ટાઈમ આઉટ ના થાય સામેવાળું ડિવાઇસ બંધ ના થાય ત્યાં સુધી પિંગ ચાલુ જ રાખવાની બાય ડિફોલ્ટ 4 પેકેટ જશે અને 4 રિસીવ થયા 4 સેન્ડ થયા અને લોસ એક થયું હોય તો એ બતાવશે બાકી અહીંયા કન્ટિન્યુ આ રીતે જશે વન ટાઈપ ઓફ ડોસ બી કહી શકો પણ આ બહુ સ્લો ડોસ કહેવાય કારણ કે આની અંદર એટલા બાઇટ્સના પેકેટ જતા નથી તો નેટવર્ક ડોસ માટે મેં તમને આગળ પણ એક પ્રેક્ટિસ આપી હતી કે નેટવર્કની અંદરમાં ડોસ અટેક કરવો હોય તો કયો કમાન્ડ લગાવવાનો રહેશે કોઈને યાદ હોય તો ઓકે સો 1.1 છે બરાબર તો 1.2 બરાબર જો 1.2 માં ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ એનો મીનિંગ શું કે એ હોસ્ટ છે જ નહીં એ હોસ્ટ અત્યારે બંધ છે અથવા એ હોસ્ટ ચાલુ છે પણ એની ફાયરવોલ સ્ટ્રોંગ છે કે એને પિંગ લગાવવા દેતી નથી કોઈ પણ રીઝન હોય શકે છે તો 1.2 આપણને મળ્યું નથી 1.3 બરાબર તો એ બી નહીં 1.4 નહીં ઓકે તારો આઈપી જતો તારું કયું છે ઓકે સો આ રીતે તમારે 1.4 5 6 બધું લખવું પડે ને જોડે તમારે એક નોટ ડાઉન કરવું પડે એક મેપ બનાવવો પડે એક નેટવર્ક મેપ બનાવવો પડે ડ્રો કરવો પડે કે જેમાં તમે આઈપી લખો સોરી કોઈનું આઈપી જો તો તમારું બધાનું આઈપી જો ને આઈપી કન્ફિગ લખો ને નેટવર્કમાં છો તો બરાબર અહીંયા જેટલા સ્ટુડન્ટ કનેક્ટેડ છે આપણે એમને કહીએ છીએ કે એમનું આઈપી એક વખત ચેક કરે એટલે આપણે એ લોકોને પિંગ લગાવી જોઈએ કે જેમાંથી આપણને ખ્યાલ આવે કોનામ પિંગ જાય છે કોનામ નહીં જતી હોસ્ટ ચાલુ છે છતાં પિંગ નથી જતી અને એક મિનિટ જો મેં અત્યારે મારા પોતાનામાં જ પિંગ કરી તો જો અહીંયા આગળ તમને જોવા મળ્યું 60 TTL શું તો 64 1.1 ઉપર અને મેં અત્યારે અહીંયા પોતાનામાં ચાલુ પિંગ કર્યું તો TTL શું હોય 128 સો બધું શું છે આપણે આગળ જોઈશું શું છે 119 સો જો 119 ઉપર પિંગ જતી નથી તારામથી 118 ઉપર લગાય તો પિંગ હા તું 118 ઉપર લગાવજો નહીં જતી બરાબર જો હોસ્ટ ચાલુ છે આ જેટલા લોકો મને અહીંયા 119 ને 112 આપે છે એ લોકોના હોસ્ટ ચાલુ છે છતાં પિંગ જતી નથી રીઝન શું કે એમના હોસ્ટ ચાલુ છે જોડે ફાયરવોલ બી ચાલુ હશે જોઈ લેજો ભાઈ ફાયરવોલ તમારી ચાલુ છે કે નહીં હા 111 બરાબર હું એક વખત તમારા મોબાઈલનું આઈપી ચેક કરી અને એને પણ આપણે પિંગ કરી જોઈએ ઓનલાઈન દરેકને વોઇસ ક્લિયર આવે છે સ્ક્રીન દેખાય છે હેલો યસ સર ઓકે સો મારા મોબાઈલનું આઈપી છે 101 બરાબર જો 101 તો 101 ની અંદર જો TTL શું આવ્યું 64 આવ્યું અને આઈપી ગયું એટલે કે અહીંથી પિંગ વાગે છે બરાબર સો તમે જોયું અહીંયા કે બે ડિવાઇસ અવેલેબલ હતા ઓનલાઈન જ છે એટલે ચાલુ છે અને વાઈફાઈમાં કનેક્ટેડ છે છતાં પણ પિંગ જતી નથી તો અહીંયાથી તમે નક્કી કરી શકતા નથી કે ખરેખર આટલા જ પીસી કનેક્ટ હશે કે નહીં હોય કેમ કારણ કે અહીંયા આગળ જો ફાયરવોલ પીસીની ઓન હશે અથવા તો હાર્ડવેર ફાયરવોલ એને રોકતું હશે તો પણ આપણને બતાવશે નહીં એટલે આપણે પિંગ કમાન્ડથી બેઝિક સ્કેન કરી શકીએ છીએ પણ બહુ વાર લાગે છે અને જોઈતું એટલે કે પ્રોપર રિઝલ્ટ આપણને મળતું નથી એટલા માટે આપણે એડવાન્સ ટૂલ અને ટેકનિકની મદદ લેવી પડે છે એક્સટર્નલ સોફ્ટવેરની મદદ લેવી પડે છે જે ઓપન સોર્સ પણ હોઈ શકે છે અથવા પેડ સોફ્ટવેર પણ હોઈ શકે છે બરાબર તો એના વિશે આપણે આગળ જોઈશું એટલે નોર્મલી આપણે પિંગ કમાન્ડથી જોઈ શકીએ છીએ બરાબર પિંગ અને પછી આઈપી અથવા તો વેબસાઇટ તમે કરતા હોય તો વેબસાઇટ ઓકે અહીં સુધી ખ્યાલ આવી ગયો પિંગ સુધી ઓકે સો ટુ આઈડેન્ટિફાઈ ઓપન એન્ડ ક્લોઝ પોર્ટ્સ બરાબર તો કમ્પ્યુટરની અંદર કયા કયા પોર્ટ ઓપન છે તો નોર્મલી આપણે અહીંયા જોઈએ મારા કમ્પ્યુટરની અંદરના પોર્ટ જોવા હોય બરાબર તો નેટ સ્ટેટ કમાન્ડ લગાવીશ તો જો અહીંયા મને બતાવશે અત્યારે મારા લોકલ પોર્ટ કયા કયા ઓપન છે બરાબર અહીંયા છે પ્રોટોકોલ એટલે અત્યારે ટીસીપી પ્રોટોકોલ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ મારું લોકલ એડ્રેસ બે હોય એક તો 127.0.0.1 અને પ્લસ મને જે આઈપી એડ્રેસ મળ્યું છે એ બરાબર એની જોડે મારો કયો પોર્ટ અત્યારે ઓપન થયો અને એસ્ટાબ્લિશ થયો હજુ આ બેઝિક આપણને ડિટેલ્સ સ્કેન ચાલુ છે પણ એના કરતાં આપણે એડવાન્સ એક જોઈએ
ડેશ AN લખું છું, બરાબર. સો AN માં એના મને બધા TCP અને UDP બધા પોર્ટ બતાવ્યા કે જેની અંદર એને શું બતાવ્યું જો કમાન્ડ છે netstat સ્પેસ ડેશ AN, બરાબર. સો એક્ટિવ કનેક્શન એને બતાવ્યા અત્યારના, બરાબર, કે જેની અંદર જો આ 127 મારો લોકલ પોર્ટ જોડે જ કનેક્ટ છે, એસ્ટાબ્લિશ થઈ ગયું છે. પણ અહીંયા મેઇન આપણે જોઈએ 192.168.1.118 અને 139 નંબરનો પોર્ટ ઓપન છે, પણ એ કોઈ આઈપી ઉપર એને બ્રોડકાસ્ટ કર્યો નથી, ખાલી ઓપન જ છે. પછી આ એક પોર્ટ મારો ઓપન થયો છે, આ હોસ્ટ પોર્ટ છે અને ડેસ્ટિનેશન આઈપી અને પોર્ટ છે. તો એ આ આઈપી એડ્રેસ સાથે કનેક્ટ થવા માંગે છે. મારું કમ્પ્યુટર આ આઈપી એડ્રેસ સાથે કનેક્ટ થવા માંગે છે. તો હવે આઈપી કોનું છે તો તમે ડાયરેક્ટ આઈપી ગૂગલમાં યુઆરએલમાં સર્ચ કરી શકો છો, અથવા તો હુઈઝમાં જઈને જોઈ શકો છો. હવે તો કોઈ સર્વિસ બેકગ્રાઉન્ડમાં કોઈ સોફ્ટવેર હશે, કોઈ સર્વિસ હશે, અથવા તો કોઈ વેબસાઇટ હશે જે ઓપન થઈ રહી છે, બરાબર. એ જ રીતે અહીંયા તમને બીજા બધા આઈપી પણ જોવા મળે છે, તો જોડે પોર્ટ પણ જોવા મળે છે. જો કે મારું આ પોર્ટ અને જવા મારા લોકલ પોર્ટમાંથી જવા માંગે છે 443 નંબરના પોર્ટમાં, કારણ કે સામેનું 443 નંબરનું પોર્ટ છે. અહીંયા ક્લોઝ થઈ ગયું, અહીંયા કનેક્શન એસ્ટાબ્લિશ છે. સો આ કરંટમાં અત્યારે બીજું કંઈ હું સર્ચ કરીશ તો અત્યારે નહીં આવે, પણ ફરીથી મારે કમાન્ડ લખવું પડશે, જેથી પાછળ મેં google.com ખોલ્યું છે ને તો નીચે અહીંયા ગૂગલનો આઈપી પણ આવી જશે, બરાબર. તો આ બધા કઈ સર્વિસ ચાલુ છે તમારે જોવી હોય, અત્યારે આઈપી ઉપરથી સર્વિસ ખબર ના પડી કઈ છે, છતાં બી તમારે જાણ્યું હોય કે કઈ સર્વિસ છે, તો અહીંયા તમારે પાછળ કમાન્ડ આપવાનું છે ઓ, બરાબર, netstat -an o. તો ANO કમાન્ડ આપવાથી અહીંયા આ જગ્યાએ ફોરેન એડ્રેસ અને સ્ટેટ હતું, એની પછી એક નવું ઓપ્શન, એક કોલમ એડ થઈ ગઈ PID, બરાબર. તો PID આપણને અહીંયા જોવા મળે છે. સપોઝ કે આ જ કમાન્ડ આપણે જોઈએ કે ભાઈ આ પોર્ટ અહીંયા ઓપન છે 23 વાળું, આઈપી ખુલતું નથી, પણ એ કઈ સર્વિસ છે, અત્યારે કનેક્શન ક્લોઝ થઈ ગયું છે, સોરી. જે એસ્ટાબ્લિશ હોય આપણે જોવું પડશે. આ રહ્યું એસ્ટાબ્લિશ વાળું અહીંયા છે, બરાબર. સો આઈપી સાથે કનેક્ટ થવા માંગે છે, થઈ ગયું છે કનેક્શન. તો 6260 નંબરની એ PID છે, એની પ્રોડક્ટ આઈડી. તો અહીંયા આપણે સર્વિસીસમાં જઈએ અને અહીંયા તમને PID જોવા મળશે. જો સો PID આપણી કઈ હતી અહીંયા 6260. સો 6260 નંબરની PID કઈ છે? નથી અત્યારે ના. જો વેબસાઇટ હશે તો આમાંની સર્વિસીસ હોવી જોઈએ. બીજી એક લઈ લઈએ એસ્ટાબ્લિશ વાળી 3576. 3576 તો જો WPN સર્વિસ છે, વિન્ડોઝ પોસ્ટ નોટિફિકેશન સિસ્ટમ સર્વિસ છે, બરાબર. એટલે કે આ સર્વિસ કન્ટિન્યુ રનિંગમાં છે વિન્ડોઝની, એટલે આપણને કોઈ વાંધાવાળી સર્વિસ લાગતી નથી. પણ આ જગ્યાએ કોઈ વાયરસ વગેરે રનિંગમાં હોય તો તમે જોઈ શકો છો. ઘણી વખત તમે એને રાઈટ ક્લિક કરી અને એની જે સર્વિસનો પાથ હોય ત્યાં સુધી પણ તમે પહોંચી શકો છો, કોઈ સોફ્ટવેર વગેરે હોય તો, બરાબર. સો એની રીતે આપણને જોવા મળે છે આપણા લોકલ પોર્ટ્સ. આપણે કમ્પ્યુટરમાં આપણા કમ્પ્યુટરથી જોયા એટલે બીજાના કમ્પ્યુટરના પોર્ટ જોવા માટેના કમાન્ડ હતા અલગ છે, અને CMD થી નહીં થાય એના માટે અલગ સોફ્ટવેર આપણે જોઈશે. બીજો એક કમાન્ડ છે કે હવે આપણે જોઈએ આસપાસના કમ્પ્યુટર, બરાબર. તો અહીંયા બેઠા બેઠા હું CMD થી જો કોઈ આજુબાજુ બીજા કેટલા કમ્પ્યુટર છે, પિંગ લગાવવાથી આપણને મળી શકે, પણ એમાં બહુ વાર લાગે, એક એક કરીને આપણે પિંગ મારીએ છીએ એટલા માટે. સો બીજો એવો કયો કમાન્ડ છે કે જેનાથી આપણે આસપાસના કમ્પ્યુટર જોઈ શકીએ? તો ARP ડેશ એ, બરાબર. અને એનું આપણે વાલ જોઈ લઈએ. તો જો અહીંયા તમે જુઓ છો તો આપણને જોવા મળે છે અહીંયા એક આ 56255 છે, એ કોનું છે? તો અહીંયા સ્ટેટ લોકલ હોસ્ટને આપેલું છે, એને પેલું કોઈ વર્ચ્યુઅલ મશીન ચાલુ હશે એના માટે આપેલું છે. પણ અહીંથી આપણે જોઈએ 192.168.1.1 અને એનું મેક એડ્રેસ આપણને, એટલે કે આ રાઉટરનું મેક એડ્રેસ આપણને અહીંયા જોવા મળ્યું. પછી 101 એટલે મારો મોબાઈલ છે, અને મારા મોબાઈલનો મેક એડ્રેસ આપણે એક વખત મારા ફોનની અંદર ચેક કરી લઈએ. દરેક નામ અબાઉટ માં હોય, જનરલ ઓપ્શનમાં હોય છે. जनरल
ના આઈપી નહીં, મેક એડ્રેસ મેક એડ્રેસ છે ને અબાઉટ ફોનમાં જઈએ, બરાબર. અબાઉટ ફોનની અંદર લીગલ ઇન્ફોર્મેશન છે, સિસ્ટમ ઓલ સ્પેક્સની અંદર આપણે જઈએ તો ઇન્ટરનલ સ્ટોરેજ સ્ટેટસની અંદર બસ જો મેક એડ્રેસ મારું છે 70 BBE, તો એ જ આવી ગયું એક્ઝેક્ટ મોબાઈલમાં છે, એ જ આવી ગયું બરાબર. પછી 111 નંબરનું છે, 112 નંબરનું પીસી, 113 નંબરનું, 120 નંબરનું, હજુ પણ 118 નંબર હતો ને ભાઈ તમારો, હજુ 2 પીસી આવ્યા નથી, 109 અને 118 જે રનિંગમાં છે પણ આ જગ્યાએ જોવા મળ્યા નથી. કોઈ બી પીસી મોબાઈલ નેટવર્કની અંદર જેટલા ડિવાઇસ હોય એટલા, પણ પિંગ કરીને તમે એક એક ના કરી શકો છો, અથવા પિંગ સાથે જે રિઝલ્ટ આવે છે ને પિંગમાં તમને એક એક કરીને કરો, અથવા તો આ ERP કરો તો તમને બધા આઈપી મળી જશે અહીંયા. પણ એ કેટલા આઈપી? કદાચ જેની ફાયરવોલ બંધ હોય, બરાબર, ફાયરવોલ ઓન વાળા ડિવાઇસનો મળશે નહીં. પ્લસ તમને અહીંયા એનું મેક એડ્રેસ જોવા મળે છે. મેક એડ્રેસ ઉપરથી આપણે વધારે ડિટેલ જાણી શકીએ છીએ. કમ્પ્યુટર ફોરેન્સિક્સમાં આપણે ટૂલ જોયું હતું ને, પેલું મેક ફાઇન્ડર વાળું, અથવા મેક ફાઇન્ડરની ઓનલાઈન સર્વિસ છે બરાબર. પણ અત્યારે મેક ફાઇન્ડર સર્વિસીસમાં મેં એટલું જોયું કે અત્યારે જેટલા નવા મેક એડ્રેસ આવ્યા છે તે લોકો આપણને મેકના વેન્ડર બતાવતા નથી. એટલે કે મેકનું વેન્ડર એપલ છે, સેમસંગ છે, IBM છે કે કોણ છે આપણને બતાવતા નથી. હજુ આપણે એડવાન્સ ટૂલ જોવાના બાકી છે. આપણે બેઝિક CMD થી કેટલું જોઈ શકીએ છીએ તો તમને ખબર પડશે કે ટૂલમાં અને કમાન્ડમાં કેટલો ફરક છે. એટલા માટે બરાબર. 118 મારું છે લોકો. હા, ઓકે. સો અહીંયા આપણે ERP કમાન્ડથી શું કર્યું, તો પોસિબલ કનેક્શન આપણે જોયા કે કેટલા લોકો અત્યારે ઓનલાઈન હોઈ શકે છે, પણ આનાથી વધારે આ નેટવર્કની અંદર ડિવાઇસ કનેક્ટેડ છે. સો 2 કમાન્ડ તમને ખ્યાલ આવ્યા બરાબર ને. એક આપણે આ કમાન્ડથી શું જોયું, તો આપણે આપણા જ પોર્ટ જોયા, કયા કયા પોર્ટ અત્યારે આપણામાં ઓપન થઈ રહ્યા છે, સેમ ટાઈમે કોઈ સાથે એસ્ટાબ્લિશ થઈ રહ્યું હોય કનેક્શન તો આપણને જોવા મળે છે. ઓકે, એક કમાન્ડ હતો નેસ્ટેડ અને સ્પેસ ફરી -ANO. બીજું આપણે આજના ડિવાઇસ કેટલા આજુબાજુ કનેક્ટેડ છે, તો ARP-A. બરાબર, અહીં સુધી ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, તો લાઈવ હોસ્ટ કેટલા છે, ઓપન પોર્ટ કેટલા છે, આપણે સ્કેન કરી શકીએ છીએ. ઓકે, હજુ એડવાન્સ આપણે ટૂલ બીજા જોઈશું. ટુ આઈડેન્ટિફાઈ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન. તો કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કઈ કઈ એની અંદર અવેલેબલ છે, કે કોઈ અંદર લિનક્સ વાપરી રહ્યું છે, મેક વાપરી રહ્યું છે, એન્ડ્રોઇડ યુઝ કરે છે, સો કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય એના માટે. અને જોડે જોડે આપણે એના હોસ્ટનું નામ પણ આપણે જાણી શકીએ છીએ. સો માની લો કે અહીંયા આગળ આ પીસી અહીંયા કનેક્ટ કર્યા છે આપણા CSI ના, તો મેં અહીંયા નામ આપ્યું ભાઈ આનું કે CSI1 છે, આનું CSI2 નામ છે, CSI3, બરાબર. ભાઈ ધારો કે CEO નું હોય તો અહીંયા CEO નું કોઈ નામ આપેલું હોય, પછી અહીંયા એવું હોય કે ભાઈ આનો આઈફોન હોય તો આઈફોન, અને અહીંયા એન્ડ્રોઇડ હોય તો એન્ડ્રોઇડ ફોન, બરાબર. સો આ રીતે રાઉટર તો રાઉટર જ છે, કે ધારો કે TP લિંક હોય તો અહીંયા TP લિંક એનું બાય ડિફોલ્ટ મોડલ નેમ આપવામાં આવતું હોય છે. ફાયરવોલ કોઈ હોય તો ફાયરવોલ એનું નામ, ધારો કે સોફોસની ફાયરવોલ છે તો સોફોસ અહીંયા બતાવશે બાય ડિફોલ્ટ. જે એનું મોડલ, જેમ તમારા મોબાઈલ ભલે સેમસંગ ગેલેક્સી M42 કે એવું બધું હોય, પણ જ્યારે અંદર મોડલ જોવા જાવ તો એક મોડલનું નામ હોય છે પર્ટિક્યુલર, બરાબર. તો એ મોડલનું નામ, સ્વિચ હોય તો સ્વિચ કઈ કંપનીની છે, ડી લિંકની હોય તો ડી લિંકનું, અને પ્લસ 224 કેવું જેનું મોડલ હોય એ આ રીતે લખેલું હોય છે, બરાબર. સો આ રીતે દરેક હોસ્ટના આપણે નામ આપેલા હોય છે. સો સ્કેનિંગ મેથડમાં આપણે શું જોઈએ છે, તો કેટલા IP એડ્રેસ છે, જોડે કયા કયા ડિવાઇસ છે, બરાબર, એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, પ્લસ એ લોકોના હોસ્ટ નેમ શું છે. આપણે આ બધું ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ છીએ, બરાબર. દરેકના જે હોસ્ટ નેમ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ છીએ, અને એની ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. પ્લસ એ કઈ કઈ સર્વિસ રન કરી રહ્યું છે. તો સર્વિસ એટલે શું, તો અત્યારે મારામાં જો ક્રોમ ચાલુ છે, ફાયરફોક્સ ચાલુ છે, નોટપેડ ચાલુ છે, પાવર પોઈન્ટ ચાલુ છે, CMD ચાલુ છે, પેઇન્ટ ચાલુ છે, ટાસ્ક મેનેજર ચાલુ છે, કોઈ ફોલ્ડર ઓપન છે એટલે કે explorer.exe
ફોલ્ડર ઉપર વર્ક કરે છે, એટલે આ ઓપન છે. પ્લસ તમે જુઓ તો આ બધી સર્વિસીસ કઈ છે, તો અહીંયા તમને જોવા મળે બધી સર્વિસીસ ચાલુ છે રનિંગમાં, આ બધી પ્રોસેસ, બરાબર. આ બધી આપણે જે કમ્પ્યુટર ફોરેન્સિક્સની અંદર આપણે રેમ ડમ્પ જોયું હતું ને, જ્યારે આ પ્રોસેસ આપણે કરતા હતા એ જ વસ્તુ આ પ્રોસેસ. સો આ બધી સર્વિસ ચાલુ છે. તો સામેવાળા કમ્પ્યુટરમાં મને ખબર હોય કે આ કમ્પ્યુટરની અંદર ક્રોમ ચાલુ છે અને ક્રોમનું વર્ઝન ડાઉન છે, કે સપોઝ ભાઈ 82 વર્ઝન છે, તો એની વર્નાબિલિટી હું ફાઇન્ડ કરી અને એને હું એ રીતના કોઈ પેલોડ મોકલી શકું, કોઈ ફાઇલ મોકલી શકું કે જે રન કરાવે એનું બ્રાઉઝરથી એનું કમ્પ્યુટર હું હેક કરી શકું. તો એના માટે મને એનું ઓપરેટિંગ સિસ્ટમ અને હોસ્ટ ખબર હોવો જોઈએ, બરાબર. સો એ સ્કેન કરવા માટે આપણે સ્કેનિંગ કરીને આપણે આઈપી, ડિવાઇસ, પછી ઓપરેટિંગ સિસ્ટમ અને હોસ્ટ નેમ આપણે જાણવાનો ટ્રાય કરીએ છીએ આ જગ્યાએ, બરાબર. સો એ ટૂલથી થશે, ટૂલ બેઝ થશે, સીએમડીથી નહીં થાય, બરાબર. રનિંગ પ્રોસેસ કઈ એના વર્નાબિલિટીઝ, તો ટુ આઈડેન્ટિફાઈ વર્નાબિલિટીઝ, બરાબર. તો વર્નાબિલિટીઝ એટલે કઈ કઈ વર્નાબિલિટીઝ, તો આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા આગળના ઇથિકલ હેકિંગ વાળા ટોપિકની અંદર, બરાબર. તો નેટવર્કની અંદર જે હતા ને ઇન્ફોર્મેશન સિક્યુરિટીના 3 ટાઈપના થ્રેટ રહેલા છે, નેટવર્ક થ્રેટ, હોસ્ટ થ્રેટ અને એપ્લિકેશન થ્રેટ. એમાં આપણે આ જોયું હતું કે આઈડેન્ટિફાઈ વર્નાબિલિટીઝ, એમાં સ્પૂફિંગ, મેન ઇન ધ મિડલ અટેક, સ્નીફિંગ, સ્ટેશન હાઈજેકિંગ, ડોસ અટેક કે ડીડોસ અટેક, એઆરપી એન્ડ ડીએનએસ પોઈઝનિંગ અને કોમ્પ્રોમાઇઝ કી અટેક. એટલે નેટવર્કમાં જ્યારે કોઈ ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે તો એને તમે કોઈ પણ રીતે કેપ્ચર કરી શકો છો, અલ્ટર કરી શકો છો અથવા રીડ કરી શકો છો. ઇન્ક્રિપ્શન હોય તો ડિક્રિપ્ટ કરી શકો છો જો તમારી જોડે એની કી અવેલેબલ હોય તો, બરાબર. અને હોસ્ટ થ્રેટમાં શું હતું, તો માલવેર થ્રેટ, બેકડોર અટેક અને પાસવર્ડ ક્રેકિંગ, એટલે કે કોઈ વાયરસ આવી જાય અને બધા ડેટા કરપ્ટ કરી દે, બરાબર. કોઈ બેકડોર અટેક એટલે સ્પાયવેર આવી ગયો અને તમારા ઉપર સ્પાય કરે છે, ઓકે. અને પાસવર્ડ ક્રેકિંગ, તો તમારો પાસવર્ડ ક્રેક કરીને ડેટા લેવાનો પણ ટ્રાય કરી શકે છે. તો આ બે મેઇન ટાઈપના થ્રેટ રહેલા છે, ઓકે. તો ટુ આઈડેન્ટિફાઈ વર્નાબિલિટીઝ. ત્યારબાદ ટીસીપી કોમ્યુનિકેશન. સો અહીં સુધી પહેલા ક્લિયર થઈ ગયું કે આપણે શું કરીએ છીએ. નેટવર્ક આ ટાઈપના હોય છે જેની અંદર અલગ અલગ ડિવાઇસીસ હોય છે, દરેક ડિવાઇસને આઈપી મળેલા હોય છે, મેન્યુઅલી કે ઓટોમેટિક, અને દરેકના હોસ્ટ નેમ હોય છે જે આપણે સ્કેન કરીને ટ્રાય કરીએ છીએ કે કઈ કઈ સર્વિસ ચાલુ છે, કયા કયા આઈપી છે, ને એમનું ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે જાણવાનો ટ્રાય કરીએ છીએ સ્કેનિંગની અંદર, બરાબર. સ્કેન કેવી રીતે કરવું એ બધું આપણે આગળ જોવાના છીએ. બે કમાન્ડ આપણે જોયા અહીંયા આગળ, આઈપી કન્ફિગ ARP-A અને નેટસ્ટેટ સ્પેસ -ANO. અહીં સુધી દરેકને ખ્યાલ આવી ગયો? હા સર. ઓકે. ભાઈ આ બાજુ દરેક કિશન સર. ઓકે. સો હવે આપણે આ એક ટોપિક લઈ લઈએ, પછી પ્રેક્ટિકલ હજુ આપણે કાલે જોવાના છે. પણ અહીંયા ટીસીપી કોમ્યુનિકેશન. સો ટીસીપી અને યુડીપી એ બે પ્રોટોકોલ છે, બરાબર, જે કમ્પ્યુટરની અંદર મેઇન કામ કરે. આઈપીની સાથે ટીસીપી અને યુડીપી કામ કરતું હોય છે. તો જનરલી આઈપી જોડે ટીસીપી વધારે કામ કરે છે. આઈપી ટીસીપી એટલે આમ કહેવાય ને ટપાલ અને ટપાલી જેવું કામ કહેવાય. ટપાલ એટલે ટીસીપી અને ટપાલી એટલે આઈપી, બરાબર. સો ટીસીપી છે એટલે ટીસીપી એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. જે ટ્રાન્સમિટ થાય છે ડેટા, એને એની ઉપર એ કંટ્રોલ રાખે છે કે ડેટા, બરાબર, એ કોઈ જગ્યાએ જાય. સપોઝ કે એ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ કહેવાય કે બે કમ્પ્યુટર વચ્ચે પ્રોપર કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ, અથવા પ્રોપર થાય. કોઈ યુઝર કોઈ વેબસાઇટ મંગાવી રહ્યું છે તો એ વેબસાઇટ પ્રોપર એના સુધી પહોંચે અને કન્ટિન્યુઅસ એની સાથે કનેક્શન ચાલુ રહેશે, બરાબર. સો ટીસીપી ઇઝ અ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ કહેવાય. વન્સ અ કનેક્શન ઇઝ એસ્ટાબ્લિશ, ડેટા કેન બી સેન્ટ બાય ડાયરેક્શનલ, બરાબર. બીજું જે છે એ છે યુડીપી, તો યુઝર ડાયાગ્રામ પ્રોટોકોલ. નામ શું છે એનું ફૂલ ફોર્મ? યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, બરાબર. તો યુડીપી એક રીતે આમ કહેવાય ને કે યુઝલેસ પ્રોટોકોલ છે એક રીતે. તો યુઝલેસ કઈ રીતે? તો આપણે માનો કે તમે કોઈને રિંગ કરો છો, કોલ કરો છો કોઈને, બરાબર. સામે આખી રિંગ વાગી ગઈ, પછી ફરીથી તમે એને કોલ કર્યો તો એણે કટ કર્યો. એનું મિનિંગ શું? તમે કોઈને રિંગ કરી, એક વખત રિંગ પૂરી વાગી ગઈ ને એને ઉપાડ્યું નહીં, તો તમે બીજી વખત રિંગ કરી. આપણે શું વિચારીએ કે ભાઈ કદાચ સાયલેન્ટ હશે કે નહીં જોયો હોય કે ચાર્જિંગમાં હશે, હજુ એકવાર ટ્રાય કરીશું. પણ બીજી રિંગ મારો છો તો સામેવાળો વ્યક્તિ એને કટ કરે છે, તો એનો મિનિંગ આપણે શું નીકાળીએ? હા, એટલે એક રીઝન આવી ગયું કે ભાઈ એને કટ કર્યો, નહીં વાત કરી, કામમાં હશે, ડ્રાઇવિંગ કરતો હશે, કે પછી આપણને કોલ બેક કરશે. હા, એ તો તમારા બે વચ્ચે કેવા સંબંધ છે એની ઉપર આધાર છે. પૈસા માગનારા હોય તો ભાઈ ના ઉપાડે, બરાબર. સો આપણે આવું કંઈક હોય, પણ એ કટ કર્યા પછી બી તમે કન્ટિન્યુઅસ એને કોલ લગાઈ કરો તો શું થાય? સામેવાળો શું વિચારે કે આટલું કટ કરું છું તો એ કન્ટિન્યુઅસ કેમનો કોલ કરે? સેમ એ યુડીપી કહેવાય, બરાબર. પેલું તમે અન્ડરસ્ટેન્ડ કરી લીધું, હા ભાઈ કટ કરી દીધું, પણ આ બાજુ
કન્ટિન્યુ તમે સામેવાળો પેકેટ કેપ્ચર કરે છે કે નથી કરતો એ જોયા વગર તમારા કમ્પ્યુટરમાંથી કન્ટિન્યુઅસ એ પેકેટ મોકલ કરે, કન્ટિન્યુઅસ મોકલ કરે, બરાબર. સામે એટલો ઢગલો થાય એવો બ્લોક બી કરી શકે છે, પણ છતાં બી જેમ કે ડોસ એટેકમાં બી એવું થાય. સપોઝ તમે ડોસ એટેકનું ટૂલ ચાલુ કરી દીધું તો સામેવાળાએ 10 કે 1000 રિક્વેસ્ટ તમારી રિસીવ કરીને પછી તમને બ્લોક કરી દીધા, તો બી તમારામાંથી તો રિક્વેસ્ટ જ કરવાની. તો યુડીપી પ્રોટોકોલ જેવું કામ. તો યુડીપી પ્રોટોકોલ થયો, બરાબર. સો યુડીપી એટલે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. ઓકે. સો મેઇન આનું બહુ કામ હોતું નહીં, પણ આ કન્ટિન્યુઅસ હોય છે. સામે કનેક્શન ચાલુ છે કે નહીં ચાલુ એ જોવા માટે પણ યુડીપી પ્રોટોકોલ આપણા કમ્પ્યુટરમાંથી કન્ટિન્યુઅસ જતા હોય છે. આપણે CMD ની અંદર AN લખ્યું ત્યારે આપણને યુડીપી પ્રોટોકોલ દેખાય છે. જો સો અહીં કોને મોકલે છે ખબર નહીં, બસ આપણામાંથી પેકેટ જાય છે. જો પેકેટ આપણામાંથી જઈ રહ્યા છે, પણ કોને મોકલે છે એ ખબર જેમ તે મોકલ કરે, બરાબર. જ્યારે TCP નું પ્રોપર કનેક્શન હોય એટલે ઇન્ટરનેટ મોટાભાગે TCP પર જ ચાલે છે. ઓકે. સો હવે TCP હેન્ડશેક ઉપર આવીએ. તો TCP હેન્ડશેક આપણે તારામાં વધારે કામ લાગશે, વધારે આ વસ્તુ તારામાં ડિટેલમાં હશે ત્યાંના કોર્સની અંદર. આપણે નોર્મલ આનો વસ્તુ જાણવાની છે. TCP પ્રોટોકોલની અંદર તમારે ઇન્વેસ્ટિગેશનમાં એમાં બહુ કામ, જે લોકો નેટવર્ક એસ્ટાબ્લિશ કરવા માંગતા હોય, પ્રોપર નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય, પછી બહુ મોટું નેટવર્ક હોય, સપોઝ તમારે જો 5000 કમ્પ્યુટરનું, 1000 કમ્પ્યુટરનું, અને એમાં કોઈ ડેટા એક ખૂણાથી બીજા ખૂણામાં કેવી રીતે પહોંચે, શું કરું, એવા ટાઈમે તમને વધારે કામમાં લાગે છે આના રિલેટેડ, બરાબર. તો TCP એ 3-વે હેન્ડશેકનો યુઝ કરે છે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે. સપોઝ કે ભાઈ હું માનો કે ભાઈ મેં તમને કોલ કર્યો, એટલે તમે કોલ ઉપાડ્યો, મેં કીધું હેલો, તમે કહેશો યસ બોલો, અને હું તમને પછી આગળની વાત ચાલુ કરું, એટલે 3-વે હેન્ડશેક થઈ ગયો. હું અહીંયા હલો કરું, તમે કશું ના બોલો તો કનેક્શન થાય? અથવા હું હલો બોલું અને તમે હા બોલો અને હું પછી મૂંગો બેસી રહું તો ત્યાં પેલો કટ, બેમાંથી કોઈ એક જણ કટ કરી દેશે, અથવા તો કોઈ એક જ જણ હલો બોલશે તો બીજો કટ કરી દેશે, એટલે એસ્ટાબ્લિશ થશે નહીં. કોમ્યુનિકેશન ક્યારે સ્ટાર્ટ થશે? જ્યારે પહેલાએ હાય કીધું, બીજાએ બોલો કીધું, ત્રીજાએ વાત ચાલુ કરી, અને ચોથાએ ભાઈ ચાલુ રાખીને કન્ટિન્યુઅસ ચાલુ રહી એ રીતે. તો એ સેમ 3-વે કનેક્શન, 3-વે હેન્ડશેક કહેવામાં આવે છે, બરાબર. એટલે જ્યારે તમે કોઈ પેકેટ, તમારામાંથી જ્યારે કોઈ પેકેટ મોકલો છો, બરાબર, તેને સિંક્રોનાઇઝ કહેવામાં આવે છે. એ સિંક પેકેટ અહીંયાથી જાય છે, SYN આ રીતે. આ બધું તમને જોવા મળશે વાયરશાર્કની અંદર. જ્યારે ભાવિન સર તમને વાયરશાર્ક ચલાવશે ત્યારે એ કનેક્શનની અંદર તમને જોવા મળશે પેકેટ જે જતા હોય છે એની અંદર, બરાબર. હમણાં આપણે એક જોઈએ સિંક, તો ત્યાંથી એનું એકનોલેજમેન્ટ આવે છે. સપોઝ તમારામાંથી કોઈ પેકેટ ત્યાં ગયું સામે, તો ત્યાંથી એકનોલેજમેન્ટ આવ્યું કે હા ભાઈ મેં રિસીવ કર્યું, બરાબર. એટલે એને કહેવાય સિંક એકનોલેજમેન્ટ, બરાબર. અને ત્યારબાદ એકનોલેજમેન્ટ તમે એની સાથે પછી આગળ વાત કરવાનું શરૂ કરો છો. તમે એકનોલેજમેન્ટની જોડે તમે કોઈ ડેટા મોકલો છો કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે. તો આ 3-વે હેન્ડશેક થાય ત્યારે કનેક્શન કમ્પ્લીટ એસ્ટાબ્લિશ થતું હોય છે, બરાબર. તો એની અંદર ઘણી બધી વસ્તુ આવે છે, જેમ કે સિક્વન્સ નંબર ને બધું આવતું હોય છે. તો આ રીતે એ TCP હેડર, આપણે નોર્મલ TCP ને 3-વે હેન્ડશેક છે, જેમાં સિંક પ્લસ એકનોલેજમેન્ટ અને પછી એકનોલેજમેન્ટ હોય છે. સો એની અંદર એક TCP હેડર હોય છે. TCP હેડર એટલે તમે જ્યારે પણ કોઈ રિક્વેસ્ટ મોકલો છો કે ભાઈ મારે ફેસબુક જોઈએ છે, મારે જીમેલ જોઈએ છે, બરાબર. સો એની જોડે એક હેડર જાય છે, એક પેકેટ જાય છે. પેકેટ આપણે ઇન્ટરનેટ શું છે એની અંદર આપણે જોયું હતું કે પેકેટની અંદર શું હોય, તો IP પ્લસ હેડર, બરાબર. તમે આવી રીતના વાયરશાર્કની અંદર જોઈ શકો છો. વાયરશાર્ક તમે આગળ શીખશો, અને જે લોકોએ વાયરશાર્ક ચાલુ કર્યું છે જાતે સ્ટડી કરવાનું કેવું, સો આ રીતે તમે વાયરશાર્કની અંદર જોશો તો અહીંયા બધા TCP હેડર ને બધું તમને જોવા મળશે, સિંક, એકનોલેજમેન્ટ એ બધાના સેટ આ રીતના વાયરશાર્કમાં જોવા મળશે તમને. સો એક પેકેટ તમે જ્યારે ફેસબુક મંગાવો છો તો એક્ઝેક્ટ તમારા જોડે જ કેમ ફેસબુક આવે છે, સો એની પાછળ આ TCP હેડર છે. જે TCP હેડરના કારણે પ્રોપર એ પેકેટ તમારા સુધી પહોંચી શકે છે. એ પેકેટની અંદર શું હોય છે, તો સોર્સ પોર્ટ હોય છે, ડેસ્ટિનેશન પોર્ટ હોય છે. સોર્સ પોર્ટ એટલે તમારા કયા પોર્ટમાંથી રિક્વેસ્ટ બહાર ગઈ અને ડેસ્ટિનેશનના કયા પોર્ટમાં જવી જોઈએ આ રિક્વેસ્ટ, એ તમે પ્રી ડિફાઇન કરી છે. ત્યારબાદ એક સિક્વન્સ નંબર હોય છે, બરાબર. સિક્વન્સ નંબર, એની પછી એકનોલેજમેન્ટ નંબર હોય છે કે આ એકનોલેજમેન્ટ નંબર કયો છે. ત્યારબાદ અહીંયા DO એટલે ડેસ્ટિનેશન, ડેટા ઓફસેટ હોય છે એની અંદર, એટલે ડેટા ક્યાંથી શરૂ થયો આપણે આગળ જોઈએ. RSV હોય છે, પછી ફ્લેગ હોય છે. ફ્લેગની અંદર અલગ અલગ ફ્લેગ હોય છે કે ડેટા કેટલો અર્જન્ટ જોઈએ છે, બરાબર. ઘણી વખત ડેટા આપણી જોડે સુધી પહોંચતો નહીં, આપણે રિફ્રેશ કરીએ છીએ તો એને પુશ નોટિફિકેશન કહી શકાય, પુશ કહી શકાય છે, ડેટાને પુશ કરો, બરાબર. ત્યારબાદ અહીંયા વિન્ડોની સાઇઝ હોય છે. તમારે વિન્ડોની સાઇઝ એટલે આ તમારી વિન્ડોની જે સાઇઝ છે કે ભાઈ કેટલા, કે 1200 બાય 1080 કે એવું જે તમારી વિન્ડોની સાઇઝ સપોઝ મોબાઈલ છે
બરાબર, એક વેબસાઇટ હું અહીંયા ઓપન કરું ને એક વેબસાઇટની સાઈડમાં મોબાઈલમાં ઓપન કરું તો બંને સેમ નહીં દેખાય. અહીંયા જ વધારે કન્ટેન્ટ દેખાશે જ્યારે મોબાઈલમાં ઓછો કન્ટેન્ટ દેખાશે. એટલે તમારી વિન્ડોની સાઇઝ પણ હેડરમાં જાય છે સામેના સર્વર જોડે, કે જેથી સર્વરને ખબર પડે કે સામેવાળાની સ્ક્રીન સાઇઝ આટલી છે તો એટલા જ પેકેટ હું અત્યારે હાલમાં મોકલું. બરાબર, એટલે તમારી વિન્ડોની સાઇઝ પ્રમાણે વેબસાઇટ ત્યાંથી અથવા કન્ટેન્ટ ત્યાંથી આવતો હોય છે. ચેકસમ હોય છે, અર્જન્ટ પોઇન્ટર હોય છે, બરાબર, અને બીજા અધર ઓપ્શનલ હોય છે. સોર્સ સ્પોટ એટલે શું? તો તમારામાંથી આ સોર્સ સ્પોટ આપણે ઓલરેડી ચેક કરી લીધો, નેટ સ્ટેટ અને ડેશ એ એનો કરીને, બરાબર. સો આ પીડીએફ હું તમને આપું, મારા અહીંયા આગળ લખવામાં એક ભૂલ થઈ છે, અહીંયા ઈ વધારે આવી ગયો છે. સો નેટ સ્ટેટ NETSTAT છે, બરાબર, ઈ નહીં આવે એની અંદર, સ્પેસ એ એનો તમે લખો એટલે તમને પોર્ટ જોવા મળે. હા, બરાબર, તમારો હોસ્ટ પોર્ટ છે અને ડેસ્ટિનેશન પોર્ટ છે, સોર્સ પોર્ટ અને ડેસ્ટિનેશન પોર્ટ, બરાબર. સિક્વન્સ નંબર, તો સિક્વન્સ નંબરની અંદર શું છે કે એક એકનોલેજમેન્ટની અંદર એક નંબર અહીંયા સિક્વન્સ નંબર જાય છે કે કયા નંબરની રિક્વેસ્ટ છે. કારણ કે તમે કન્ટિન્યુઅસ અલગ અલગ રિક્વેસ્ટ મોકલો, ફેસબુક અહીં ટેબ ખોલીને ગૂગલ લખ્યું, અહીં ખોલીને તમે બીજી વેબસાઇટ લખી, તો એને એક સિક્વન્સ નંબર પડે છે, ન્યુમેરિક નંબર હોય છે જે 8 થી 10 કેરેક્ટરના હોઈ શકે છે. બરાબર, તો તમે કઈ સિક્વન્સમાં કયો નંબર મંગાવ્યો, પહેલા કઈ વેબસાઇટ મંગાવી, પછી કઈ વેબસાઇટ મંગાવી, તો એના પેકેટ્સની અંદર લખેલું હોય છે સિક્વન્સ નંબર. ઓકે, આ જનરલી આપણને બહુ કામમાં નહીં લાગે, તમારે એક વખત જ સ્ટડી કરવાનું છે, બાકી આપણને એટલું બધું કામમાં નહીં આવે નોર્મલી. ઓકે, તારે ડિટેલમાં જવું પડશે આની અંદર. ઓકે, ડેટા ઓફસેટ અને રિવર્સ નહીં કામનું, અર્જન્ટ. ઓકે, શું થયું? મેં જોયું એમની હાલત મેં જોયું તેમાં આખું packet એ કાલના જેનો પેલો પ્રોબ્લેમ એટલો ખતરનાક હતો, મેં કિશન સરને સોંપ્યો, કિશન સરે સોલ્વ કર્યો એ પ્રોબ્લેમ. આપણે હા, કારણ કે મેથેમેટિકલ હતું આપણું એટલે. ઓકે, સો ફ્લેગ, તો તમે જ્યારે કોઈ રિક્વેસ્ટ મોકલો છો ને તેની જોડે ખાસ ફ્લેગ જતા હોય છે કે આ રિક્વેસ્ટ કેટલી અર્જન્ટ છે. તો URG ફ્લેગ હોય આ જગ્યાએ, એ ફ્લેગ કઈ જોવા મળશે તો તમને અગેન આ વાયરલેસ પ્રોટોકોલની અંદર, સોરી વાયરશાર્કની અંદર જોવા મળશે કે કયા ફ્લેગનું છે. બરાબર, કોઈ એટલે તમે જ્યારે નેટવર્કનો ડેટા કેપ્ચર કરતા હશો ને તો તમને ઘણી બધી રિક્વેસ્ટ આવી રીતે મળશે ને એમાંથી તમે ફ્લેગ ઉપરથી નક્કી કરશો કે આ રિક્વેસ્ટ કેટલી અર્જન્ટ છે. બરાબર, પછી એનો એકનોલેજમેન્ટ નંબર તમને મળશે. પછી પુશ, બરાબર, તો ધીસ ઇઝ ધ પુશ ફંક્શન, ધીસ ટેલ્સ એન એપ્લિકેશન દેટ ધ ડેટા શુડ બી ટ્રાન્સમિટેડ ઇમિડિયેટલી એન્ડ દેટ વી ડોન્ટ વોન્ટ ટુ વેઇટ ફોર ફિલ ધ એન્ટાયર TCP સેગમેન્ટ. બરાબર, એટલે ઘણી વખત કેવું ડેટા તમને અધૂરો આવતો હોય છે, ફટાફટ મોકલવાનું કારણે કેવું અધૂરો પણ આવતો હોય છે. બરાબર, સો એ પેકેટ પૂરેપૂરું પેકેટ સામેથી લીધા વગર ફટાફટ એ તમને વેબસાઇટ મળી જતી અથવા ડેટા મળી જતો હોય છે. ઘણી વાર ઇમેજ તમારે ફરીથી ડાઉનલોડ કરવી પડતી હોય છે, એક ઇમેજ ડાઉનલોડ કરી અધૂરી હોય કોઈ ફરીથી ડાઉનલોડ કરો. ઘણીવાર સેટઅપ તમે ડાઉનલોડ કરો તો અડધેથી અટકી જાય તો ફરીથી તમારે સેટઅપ ડાઉનલોડ કરવું પડતું હોય, કારણ કે એ ટાઈમે ફ્લેગની અંદર PSH એટલે કે પુશ ફ્લેગ ગયેલો હોય છે. રિસેટની અંદર કેવું હોય છે કે તમે એ વેબસાઇટ સપોઝ કઈ વસ્તુ મંગાવી અને અહીંયા એરર આવી ગઈ 443 ની કે ફોરબિડન 404 ની એરર આવી ગઈ, તો તમારે રિફ્રેશ કરવું પડતું હોય છે, તો એ ટાઈમે RST ફ્લેગ જતો હોય છે. એ રીતે સિંક થ્રી વે હેન્ડશેકની અંદર સિંક જતો હોય છે. બરાબર, સો ફિનિશ છે. તો આ નોર્મલ એ બધા ફ્લેગ છે, પણ મેઇન આની અંદર PSH, RST અને URG આ 3 ફ્લેગ આપણને સૌથી વધારે જોવા મળતા હોય છે. સ્નિફિંગની અંદર આપણે આ વસ્તુ જોઈશું. અને ત્યારબાદ વિન્ડોની સાઇઝ, તો વિન્ડોની સાઇઝ ઉપરથી સામેવાળા સર્વર આપણને એ પ્રકારે વેબસાઇટ મોકલે છે. મોબાઈલ હોય તો મોબાઈલની સાઇટ અથવા લેપટોપ PCની જે સ્ક્રીન હોય એ પ્રકારે આપણને સાઇટ મોકલતા હોય છે. બરાબર, સો મેઇન આટલી વસ્તુ આપણે હેડરની અંદર કામની છે. TCP હેડર તમે અહીંયા લખશો ગૂગલમાં તો એની પણ ઇમેજીસ તમને મળશે. હેડર વિશે જે લોકો ખાસ નોર્મલ તમને આ જગ્યાએ પેન ટેસ્ટિંગમાં બહુ કામમાં નહીં લાગે આ વસ્તુ, પણ આને તમે આના રિલેટેડ સ્ટડી કરતા હોય તો કોલેજની અંદર કે જે લોકો ફોરેનમાં ભણવાનું છે તે લોકોને વધારે કામ લાગશે. થિયરી પર્પઝથી એના આન્સર આપવા પર્પઝથી તમારા વસ્તુ જોઈશે. બરાબર, બાકી આ સમજવાની જરૂર નહીં. આ મેઇન વસ્તુ તમને વાયરશાર્કની અંદર ખબર પડશે. વાયરશાર્કની અંદર તમે જે પેકેટ કેપ્ચર કરશો ને એની અંદર. ઓકે, સો આ બધાનું પ્રેક્ટિકલ હવે આપણે હજુ કાલથી શરૂ કરવાના છીએ, જે સ્કેનિંગ મેથોડોલોજી છે કે કઈ રીતે આપણે લાઈવ હોસ્ટ આ રીતના ડિટેક્ટ કરીશું કે કેટલા કમ્પ્યુટર છે, કેટલા PC છે, એની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે. બરાબર, આપણે આવતીકાલે લાઈવ સ્કેનિંગ આપણે ચાલુ કરીશું. આપણે એના માટે CMD ની અંદર એટલે કે ઓપન સોર્સ ટૂલથી આપણે જોઈશું અને પેડ ટૂલથી પણ આપણે જોવાના છીએ. એટલે બંનેમાં ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કેવો ફરક પડે છે ને એ ઉપરથી તમે નક્કી કરી શકો કે તમે આગળ કેવા ટૂલ યુઝ કરશો. તો જેને ટર્મિનલ ગમતું હોય ટર્મિનલથી કરે, જેને UI ગમતું હોય સોફ્ટવેરની મદદથી કરી શકે છે. સો અહીં સુધી તમને દરેકને ખ્યાલ આવ્યો? સ્કેનિંગની અંદર TCP હજુ આપણે 2 જ પોઈન્ટ જોયા છે, જો આ બીજા બધા પોઈન્ટ જોવાના બાકી છે, સ્કેનિંગ અને TCP કોમ્યુનિકેશન.
જેમાં સ્કેનિંગ મહત્વનું હતું કે એમાં આપણે સમજવાનું હતું કે કેવી કેવી વસ્તુ આપણને ત્યાં મળી શકે છે. અહીં સુધી દરેકને ક્લિયર છે? ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ, આઈડીએસ અને આઈપીએસ, પ્રિવેન્શન સિસ્ટમ અને ડિટેક્શન સિસ્ટમ. તમારા આઈપીએસ અને આઈડીએસ એસક્યુએલ ઇન્જેક્શનમાં આવી ગયું. આવી જ અથવા એસક્યુએલ ઇન્જેક્શનમાં આવ્યું નહીં આ લોકો પેલું સ્કેન કરે ત્યારે આઈડીએસ અને આઈપીએસ રેન્ડમ એજન્ટ વાળું. આઈપીએસ પ્રિવેન્શન સિસ્ટમ અને ડિટેક્શન સિસ્ટમ. ફાયરવોલની અંદર આ બંને વસ્તુ હોય છે. સો કહુટ ઉપર જઈએ આપણે આના રિલેટેડ એક અહીં સુધી ઓનલાઈન કોઈને કઈ પ્રોબ્લેમ આટલે સુધીમાં? સાગર, શિવ, રવિ? બંને પાર્થ? ઓકે. નિયતિ, મૌલિક? ઓકે. આર્યન? ઓકે. ઓકે ચલો કહુટ ઉપર આપણે જઈએ. હા ચાલુ જ છે લે. કાલનો પ્રોબ્લેમ એને જે સોલ્વ કર્યો એ તમે થોડી વાર ભણો. આપણે આપણી જાતને કેમ બચાવીએ કે પહેલા પોતે બચન શીખવાનું નહીં, પહેલા સેલ્ફ ડિફેન્સ ડાયરેક્ટ નહીં આવતું. ચાલો રીડિંગમાં પતી હમણાં એનો મેસેજ પડ્યો કે 3 થી 4 બંધ રહેશે એવું હતું મેસેજ. 3 થી 4 સ્લો રહેશે એમ. હમણાં જ પડ્યું. કેટલા વાગે પડ્યો? 5 ને 1 મેસેજ પડ્યો. એક મિનિટ સર આપણે કોઈનું બાપરે આ તો બિલિંગ વાળું આવી ગયું. હા ઇન્ટરનેટ છે. તમારું બનાવી માઉસ જ કઈ તમારું અલગ બનાવ્યું ભાડી ચેનલમાં અલગ અલગ જ છે. અલગ બનાવ્યું બેવનું ભેગું કરી દેવાનું છે. ઓપ્શન જોઈ લીધા, શેર થઈ જાય. ક્વેશ્ચન ના રેન્ડમ નહીં કરવાના, આન્સર ના કરવાના. આન્સર બંધ છે. ક્વેશ્ચન એ રીતે સેટ કરેલા છે. પિન છે 5436081 5436081.
ઓકે થઈ ગયા ગઈકાલ જેટલા જ છે હા શું થયું ઇન્ટરનેટ વાઈફાઈ છેલ્લો જાય છે કોણ બાકી રહ્યું ઓનલાઈનમાં કોઈ બાકી રહ્યું નહીં મૌલિક આવી ગયો ઓકે જાનવી આવી ગઈ સારું પિન 543608 લઈ લીધું ઓકે એવું કહે તમે ઓલરેડી લીધું હશે એટલું લખીને જવા દો એવું કરી દીધું બધા આવી ગયા કમ્પ્લીટ મેબી પાછળની જૂની કમ્પ્લીટ આવવાનું કોણ બાકી રહ્યું ભાવિન સર આવી ગયા સારું ચલો સ્ટાર્ટ કરીએ આપણે આપતે તો ओके चलो स्टार्ट करिए we can find open ports using network scanning method true or false अरे वाह બે જણા કોણ છે કેમ તો આપણે નેટવર્ક સ્કેનિંગ મેથડ થી આપણે શું કરી શકીએ ઓપન પોર્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ પહેલા જ આપણે વાત કરી ઓકે which of the following is not the objective for network scanning આપણે નેટવર્ક સ્કેનિંગ ની અંદર જોયું હતું ઘણા બધા ઓબ્જેક્ટિવ આપણે જોયા હતા એનાથી આપણને કઈ કઈ વસ્તુ મળે છે તો આમાંથી કઈ વસ્તુ એવી છે જે નેટવર્ક સ્કેનિંગમાં નથી મળતી હા ઇઝ નોટ એવું બોલ્યો ઓકે હા રનિંગ સર્વિસીસ આપણને મળે છે ટાર્ગેટ સિસ્ટમની ઓપન પોર્ટ આપણને મળે છે અને લાઈવ હોસ્ટ આપણને મળે છે તો આપણને શું યુઝરના પાસવર્ડ નહીં મળતા કારણ કે સ્કેનિંગ વખતે આપણને પાસવર્ડ મળતા નથી ઓકે સ્નિફિંગ વખતે આપણને મળી શકે છે નેક્સ્ટ ફૂલ ફોર્મ શું છે ટીસીપી નું ઓહો કેમ ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ નહીં ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ કોને કોને ખોટું પડ્યું અહીંયા કેમ કે ફટાફટ આપી દીધો આન્સર એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ટીસીપી ટીસીપી મેઇન છે આઈપી જોડે ટીસીપી એટલે યાદ રાખજો ટીસીપી હંમેશા અરે 1.5 આવી ગયો છે 1.5 કોણ છે તમે હા હા મને લાગે પેલો પાર થાય ઓકે સો યુઝર ડેટા પ્રોટોકોલ is the full form of UDP ઓ બાપરે શું છે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ બરાબર ડેટા પ્રોટોકોલ નહીં ઓકે ચલો in the field of UDP each user data can travel on ડિફરન્ટ પાથ આપણે કીધું હતું કે અલગ અલગ જગ્યાએ એક
મતલબ પેકેટ મોકલ જ કરે છે બધી જગ્યાએ, બધા પોર્ટ ઓપન કરીને દરેક જગ્યાએ મોકલ કરે છે. ખાલી મિસ કોલ વાળું તો એક એક્ઝામ્પલ આપ્યું હતું. ઓકે, સો ડિફરન્ટ પાર્ટ કે જેટલા પોર્ટ તમારો ઓપન હશે ને બધા પોર્ટ ઉપરથી કોઈને કોઈને કનેક્શન મોકલ એક પેકેટ મોકલ કરશે. ઓકે, કોનું હા એ રહ્યો ભાઈ, તો ખાલી રાખ્યું છે. ઓકે, મૌલિક જેડી, આ જેડી જોડે બેઠા હતા, ખાઈ ગયા લાગે. ઓકે, true false, there are two types of firewall. ઓકે, એક જણ કોણ છે? બે પ્રકારની ફાયરવોલ છે. કોને ખોટું પડ્યું? ઓનલાઈન કોકને ખોટું પડ્યું. સોફ્ટવેર અને હાર્ડવેર ફાયરવોલ. ઓકે, which of the following function is not a firewall? બરાબર, ફાયરવોલ નું આમાંનું કયું ફંક્શન નથી? વાહ, બધા સાચા. સરસ. ચલો, ફાયરવોલ નું ફંક્શન બરાબર. ફાયરવોલ કોઈ ક્રેડેન્શિયલ કે કી સ્ટ્રોક મેન્ટેન કરતું નથી, ફક્ત તમારી યુઆરએલ મેન્ટેન કરે છે. તમે કઈ યુઆરએલ ઓપન કરી હતી બરાબર. કી સ્ટ્રોક મેન્ટેન કરવાનું કામ કી લોગર અને ટ્રોજન અથવા સ્પાયવેર જેવા વાયરસનું છે. પાર્ટ ધ સીટ આન્સર્સ લાઈક man in the middle attack is definitely the type of network threat. હા, ફોટો છે બરાબર. મે બી મેં ભાવિન સર ને હું આજ વાત કરતા હતા કે કદાચ યસ બી આવે ને મે બી આવે, એટલા માટે ડેફિનેટલી યુઝ કર્યું બરાબર કે યસ એમ. કારણ કે એટલા માટે જ મેં સ્પેશિયલ આ સ્લાઇડ લીધી હતી તમને યાદ કરાવવા માટે આની અંદરની, કે નેટવર્ક થ્રેટ ની અંદર આવે છે મેન ઇન ધ મિડલ અટેક. બરાબર, જો નેટવર્ક થ્રેટ અને એની અંદર મેન ઇન ધ મિડલ અટેક. ઓકે, એટલા માટે જ રિવિઝન કરાયું. હા, એ અલગ હતો આના કરતા. Okay. Which of the following is not the type of host threat? બરાબર, હોસ્ટ થ્રેટ નો ટાઈપ કયો નથી આમાં? બફર ઓવરફ્લો બરાબર. જો બેકડોર અટેક, માલવેર અટેક, પાસવર્ડ ક્રેકિંગ, અહીંયા જો એ પણ આજે મેં ચલાવ્યું પાછું. આ 3 ટાઈપ છે: માલવેર થ્રેટ, પાસવર્ડ ક્રેકિંગ અને બેકડોર અટેક. આના સિવાય કયું નથી બફર ઓવરફ્લો. ઓકે, શું થયું? Which port used for HTTPS connection? HTTPS માટે કયો પોર્ટ નો ઉપયોગ થાય છે? જો 80 નંબરમાં HTTP આવે બરાબર, 21 માં FTP આવે, 80 બી ના આવે. 443 HTTPS માટે છે. જો હા, AT&T તમે કોઈ પણ વેબ વાળી સર્વિસ ને કોઈ બી સર્વિસ ને આપી શકો છો એમ. જો આવી રહ્યો HTTPS બરાબર, એ ટાઈમે બી બતાવ્યો તો HTTPS. કોઈ વાંધો નહીં, ચલો. If config is command for viewing network IP in Windows. અરે બાપરે, 5 જણા. if config એ લિનક્સ માટે છે, IP config એ વિન્ડોઝ માટે છે. IP config. ઓકે,
પટેલને આલી દીધો છે. બધા. File transfer protocol uses port 21 every time. એવરી ટાઈમે હતું પાછું. True છે. હા 21 જ વપરાય છે. પેલા બીજો પોર્ટ હતો ને સાહેબ, FTP માં 21 છે, FTP નો TCP નો હતો. SSH 22 23 FTP નો આવે. FTP ડાટા જો 20 નંબરે FTP ડેટા છે, એટલે FTP કહેવાય છે. તો 20 કહેવાય તો FTP મેં જે ક્વેશ્ચન પૂછ્યા એ તો સ્પેશિયલ બતાયા હતા તમને સિલેક્ટ કરી કરીને પહેલા. અરે પણ એ મેં કઈ મારું સાચું જ પડ્યું, ખોટું નહીં હા કહ્યું. હા. Source port means from where the request is sent. Source port કોને કહેવાય? ભૂલી જાઉં છું. અરે સોર્સ પોર્ટ આપણે કયો હતો જે રિક્વેસ્ટ સેન્ડ થાય છે, જો આને સોર્સ પોર્ટ કહેવાય અને ડેસ્ટિનેશન પોર્ટ કહેવાય. સોર્સ પોર્ટમાંથી રિક્વેસ્ટ સેન્ડ થાય છે એટલા માટે ટ્રુ આવશે. એટલે છેલ્લે રહેવું. ઓકે સો અહીં હા નેક્સ્ટ URG flag is treated as priority over other data. True or false? URG એટલે કયો ફ્લેગ કહેવાય? અર્જન્ટ. અરે સબ કુછ ભૂલ પહેલે મેરે કો. ઓકે ગ્રેટ. 4 જણા ખોટા પડે. અર્જન્ટ ફ્લેગ છે એટલે પ્રાયોરિટી એને વધારે મળશે. હા છેલ્લો ક્વેશ્ચન છે ભાઈ. જેનું ખોટું પડ્યું એને બધાને ચા કે કોફી પીવડાવવાની. બરાબર. ઓનલાઈન વાળા પેટીએમ કરજો. ચલો નેક્સ્ટ કરું છું. Complete this sentence. તમે કયું કર્યું? કર્યું નહીં? અરે બાપ રે. કોને ખોટું પડ્યું? અરે પણ બિહારમાં જેમ નાતે એમ જ કરે બસ કોમ કાપ્યા. ફેમસ કેવો છે? ફેમસ 4 જણાથી સાચા છે, 10 જણા ખોટા છે. બધા પેટીએમ કરી દો. નેપાળી લોકો કહે તો શું કહે? બચપન ના કહે બોસ કોણ જ કે બોસ કોમ કાપ્યા. સારું 15 માં તો ખાલી મજાક માટે હતો. બાકીના જે ક્વેશ્ચન હતા જેના ખોટા પડ્યા ભાઈ રિવાઇઝ કરી લેજો. ઓકે કોના અહીંયા ખોટા પડ્યા? હા તો બસ ચા કોફી પીવડાવવી પડશે બધા. ઓકે ચલો તો આજે જેટલું ચલાવ્યું ઓનલાઈન દરેકને ખ્યાલ આવી ગયો? હા હા જોઈ લઈએ. સોરી ચલો ત્રીજો તો આ એક જવાબ નહીં આપ્યો તો બી. પાર્થ, હાર્દિકભાઈ અને પાર્થ. અને પાર્થ કયો છે? માતર વાળો કે અહીંયા આપણો? અહીંયા બાકરોલ વાળો. મૌલિક. સરસ ચલો પછી જેડી અને જાનવી. ઓકે સારું ચલો ઓનલાઈન દરેકને ખ્યાલ આવી ગયો? આજના ટોપિકમાં ખ્યાલ આવી ગયો? ઓકે તો આપણે કાલે ફરી ભેગા થઈએ. આગળ હવે લાઈવ સ્કેનિંગ વિશે આપણે આગળ જોઈશું. ઓકે સો કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે છેલ્લા ક્વેશ્ચન સિવાય. પણ સાહેબ છેલ્લો ક્વેશ્ચન તમારો ખોટો હતો. તમે પ્રશ્ન ખોટો પૂછેલો ને એ બધું આવતા જનરલ નોલેજ માટે હતું. તમે કરંટ અફેર